ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत। नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय यत्पत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा। हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे 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 राम हरे हरे। स्वागतं शरणागतं स्वागतं शरणागतं शरणागतं स्वागतं शरणागतं स्वागतं। हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे 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 राम
સ્વાગતમ શરણાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે ભગવાનની કથાના 12મા દિવસે મહાભારત કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી મારા નમન. વ્યાસની કલમથી લખાયેલું આ મહાભારત એ પ્રત્યેક આ દેહરૂપી હસ્તિનાપુરમાં જીવી રહેલા જીવની કથા છે, જે પરમાત્માના સ્વરૂપના અજ્ઞાનમાં આ શરીરમાં અહંતા કરી અને સંસારમાં સત્ય બુદ્ધિ કરીને જે જીવ જીવન જીવી રહ્યો છે તે પ્રત્યેકની આ કથા મહાભારત. આ કોઈ થઈ ગયેલી કથા માત્ર નથી. વ્યાસ સમાધિ ભાષામાં જઈને જીવ દશામાં ઘટતું એ મહાભારત આલેખ્યું છે. એક આ કથાનો તાત્પર્ય પકડાય તો પ્રત્યેક જીવની જુદી જુદી સંસારની વાર્તા સાંભળવાની ના રહે. એક પડાવ ઉપર તમને મારી વાર્તા જુદી લાગે, એક પડાવ ઉપર બાની જુદી લાગે, મહેન્દ્રસિંહભાઈ તમારી જુદી લાગે. પણ નાના વ્યાસ કલમનો વિચાર કરશો દેવશંકર દાદા, બધાના સંસારની કંઈ અલગ અલગ વાત જાણવાની જરૂર નથી. એક એવા ધૃતરાષ્ટ્રની કથા અને આજ મહાભારતની કથા છે. પ્રત્યેકનો સંસાર કયા વળાંક ઉપર ઊભો છે અને બહુ ઝીણી નજરથી જોશો તો દરેક કથા, દરેક પ્રસંગ, દરેક ઘટના એ પ્રત્યેકની સાથે હમણાં હાલ આ શરીરરૂપી હસ્તિનાપુરમાં ઘટી રહી છે. અને એવી આ કથા છે. ગઈકાલની કથામાં આપણે જોયું હતું કે પાંડવોને લાક્ષા ગૃહમાં વારણાવતનો મેળો માલવાને મોકલ્યા છે. અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ.
બહુ વિચાર કરીને જોશો તો ક્યાં એવો લાખ ચરબીનો મેલ ગોતતા ગોતતા તમારી નજર પણ જો ગણપતિની જેમ આ શરીર ઉપર પડી જશે તો આ વ્યાસની કલમ સમજાશે. કારણ કે વ્યાસજી જ્યારે ગણપતિની આગળ લખવા બેઠા છે ત્યારે જ કહી દીધું છે કે આ કથામાં 1,00,000 શ્લોકોના મધ્ય હું 8,800 એવા ગુડ શ્લોકો લખી રહ્યો છું. હે ગણપતિ અહમ વેદમી. વ્યાસજી કહી રહ્યા છે કાં તો હું જાણું છું, કાં તો શુકો વેદતી, કાં તો મારો બ્રહ્મનિષ્ઠ શિષ્ય પુત્ર શુક જાણે છે. સંજયો વેતિવા નવા. સંજય જાણે છે કે હું કહી શકતો નથી. અને એવા 8,800 શ્લોકો જેનો ગુડ વિચાર કરવામાં આવે તો આનું તાત્પર્ય પકડાશે. ગણપતિને વિચારના અંતે પકડાયું છે. અરે અરે, જે અસ્થિ સ્વરૂપ બ્રહ્મનું મને વર્ણન થઈ રહ્યું છે એ અસ્થિ સ્વરૂપ બ્રહ્મમાંથી ખસતા 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 બ્રહ્મ સ્વરૂપમાં પ્રત્યેક પોતાના આત્મસત્તાથી રહેલો હોવા છતાંય એ સ્થિતિનો કોઈ લાભ નથી. માનસ સ્થિતિ, જીવદશા બદલતી બદલતી બદલતી, આખી હસ્તી, આખું એ મારું અંતઃકરણ, આખું એ મારી આંતર સ્થિતિ કશાક વડે ડોળાઈ ગઈ. અને આ લાખ મીણ ચરબી, શણ અને રાળ, આ જ્વલનશીલ પદાર્થોથી બનેલા મેલમાં મારી અહમબુદ્ધિ થઈ ગઈ છે. અને આ શરીરમાં જેની અહમબુદ્ધિ છે, જે કદી વિચાર એનો પહોંચી શકે તેમ નથી, આ શરીરની ક્ષણભંગુરતા અને નશ્વરતાનો હે જન્મેજય રાજા કેટલાને બોધ છે. જે સ્વયં જ્વલનશીલ પદાર્થોનો બનેલો છે, હાડ, માંસ, રક્ત અને દુનિયાભરના જ્વલનશીલ પદાર્થો, અને એનો આ બનેલો બિલકુલ ક્ષણભંગુર કાળના મોઢામાં કાલો જગત ભક્ષક, અને આનો રચયિતા છે કોઈ એવો પુરોચન, કોઈ એવો સમજાય નહીં તેવો કાળ છે જેમાં દેખાઈ રહ્યું છે. પણ આમાં જેની સત્ય બુદ્ધિ છે એ જ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 વૃત્તિથી ઉઠતા, પંડમાંથી ઉઠતા જે વિષયો છે પાંડવ રૂપ, એ જેની આ શરીરમાં સત્ય બુદ્ધિ છે અને એ જ આ દેખાતા વારણાવત, જેનો કદી આદિ અને અંત મળે એવો નથી એવી ભગવાનની માયાના કાર્યમાં પ્રતીત થતું આ જ વારણાવત, અને એને સત્ય માનીને કેટલાય જન્મોથી પ્રશાંત મૂર્તિ તમે આ લાક્ષાગૃહમાં બળી ગયા છો. કદી વહેમ પણ થાય એવો નથી કે આ લાક્ષાગૃહમાં તો ખાલી માલવા આયા છો. લાક્ષાગૃહ તમારું પોતાનું કાયમી રહેઠાણ સ્થાન નથી. જીવ તું જહાં હતા વહાં હતા ન કોઈ, છઠ્ઠી તેરી વો ભૂમિ કહાં ચલા બિગોઈ. જે તારું પોતાનું સ્વરૂપ છે, જે હસ્તી, અખંડ આનંદ, અચ્યુત સચ્ચિદાનંદ, એ પરમાત્મા સત્તા, અને ત્યાંથી ખસીને આ લાક્ષાગૃહમાં સ્થિતિ થઈ જવી. શરીર વિચાર તો કરો હે જન્મેજય રાજા, આ શરીરમાં રહેવા વાળા તમે શરીરના રહેવા વાળા શરીરી છો, શરીર નહીં. અને તે શરીરીના સ્વરૂપનો વિચાર કરો. આ શરીર સાથે અહંતા કરીને તો તમે આ પાંડવો એ બ્રહ્મ સત્તાની ઊભી થયેલી લહેર માત્ર છો, તે હસ્તીની લહેર માત્ર છો. પણ આને નક્કર જોતા, અને આપણે હજુ આને નક્કર જ જોઈ રહ્યા છે મહેન્દ્રસિંહભાઈ, આને નક્કર જોઈ રહ્યા છે. કાળના મોઢામાં આ શરીરને કપાયેલું આપણે નથી જોઈ રહ્યા. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહયંતિ જંતવા.
હે જન્મે જે રાજા, જે પ્રકૃતિ અને માયાના કાર્યરૂપ આ શરીરને, ઇન્દ્રિયોને, અંતઃકરણને આશ્રય કરીને તમે રહેલા છો, તમે તમારા સ્વરૂપની વિસ્મૃતિમાં જ આ શરીરની સ્થિતિ જોઈ રહ્યા છો. હે જન્મેજય રાજા, આ શરીર એક સમયે અવ્યક્ત હતું ને એક સમયે અવ્યક્ત થઈ જાય છે, અને મધ્યમાં વ્યક્ત થતું આ શરીર આત્માની અજ્ઞાન દશામાં તેની સ્થિતિ દેખાય છે. હે જન્મેજય રાજા, જેમ રાતે સપનું આવ્યું હોય, હે જન્મેજય રાજા, અને રાતે સ્વપ્નમાં આખું એ સપનું તમારામાં જ છે, સપનું તમારામાં જ છે. હે જન્મેજય રાજા, પણ નિદ્રા દોષને લઈને સપનાના બધા પદાર્થો જેમ તમને તમારાથી બહાર દેખાય છે, એમ અજ્ઞાન દોષને લઈને જેને આત્મા સ્વરૂપની વિસ્મૃતિ છે, એને ભગવાનની માયામાં મોહિત થયેલાને એ આત્મ સ્વરૂપ પોતાની ભગવત સત્તાની વિસ્મૃતિને લઈને આખું આ વારણાવત પોતાના બહાર દેખાય છે, આખું એ જગત પોતાના બહાર દેખાય છે, જેમ સપનું તમને નિદ્રા દોષને લઈને બહાર દેખાય છે. હે જન્મેજય રાજા, જાગી જાઓ તો ખબર પડે, જેમાં અંદર અને બહાર ન હતું એવા તમારા સ્વપ્નના દ્રષ્ટારૂપ ચેતન આત્મામાં જ તમે અંદર અને બહાર પ્રતીત કરાવનારું સપનું જોઈ રહ્યા હતા. એમ સ્વરૂપના જ્ઞાનમાં જેમાં અંદર અને બહાર નથી, જેનો આદિ અને અંત નથી, જેમાં ઉપર અને નીચે નથી, એવા કૃષ્ણ સ્વરૂપ તમારા ચૈતન્ય આત્માના અખંડ સ્વરૂપના અજ્ઞાનમાં જે જન્મેજય રાજા આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની તમે તમારામાં કલ્પના કરી રહ્યા છો. હે જન્મેજય રાજા, જેમ રાત્રે સપનાના બધા પદાર્થોને તમે તમારા બહાર અનુભવો છો, જ્યાં અંદરે નથી ને બહારે નથી, એમ ભગવાનની વૈષ્ણવી માયાથી મોહિત થયેલા જીવો હે જન્મેજય આખા આ જગતને બહાર જોઈ રહ્યા છે, અને બહાર જોઈને તમે જ અસ્થિમાંથી ખસીને આવેલા પ્રશાંત મૂર્તિ એ પાંડવો છો, જેને આ લાખ ચરબીના મહેલની ખબર નથી. આ પાંડવોને તો ખબર છે, માટે એમની કથા આપણા કરતા જુદી છે. પણ વ્યાસજી એમ કહેવા માગે છે, વૈશંપાયન જન્મેજયને એમ કહેવા માગે છે, વ્યાસ દ્રષ્ટિ એમ કહેવા માગે છે કે આ શરીરને લાક્ષા ગૃહ શું તમે જાણી ગયા છો? આદિ અને અંતવાળા, આદિ અને અંતમાં પ્રતીત થતા કેવળ વ્યક્ત મધ્ય આભાસને શું તમે જાણી ગયા છો? આ શરીર વ્યક્ત મધ્ય આભાસ માયાનું કાર્ય છે. હે જન્મેજય રાજા, અને આ દેખાય છે તે પણ વ્યક્ત મધ્ય. વિચાર કરીને જુઓ તો એક વખતે અવ્યક્ત છે અને એક વખત અવ્યક્ત થવાનું છે. એ મધ્યમાં કેવળ વ્યક્ત આત્મ સ્વરૂપની અજ્ઞાન દશામાં તેની સ્થિતિ દેખાઈ રહી છે. પણ આનું જ નામ હે જન્મેજય રાજા ભગવાનની માયા છે. કેટલાય સમયથી મહેન્દ્રસિંહભાઈ તમને તમારા તે હસ્તી સ્વરૂપ બ્રહ્મની ખબર નથી પડવા દેતું, અને આ શરીર હોવાનું ભાન કરાવે છે. હા, જે ના હોય અને હોવાનું ભાન કરાવે એને જ કહેવાય માયા. નીલવર્ણ ના હોય પણ હોવાનું ભાન કરાવે આકાશમાં. દોરડું ના હોય, સાપ ના હોય પણ દોરડામાં હોવાનું ભાન કરાવે. સપનામાં કોઈ પદાર્થ ના હોય અને હોવાનું ભાન કરાવે. એવી રીતે આ જેટલું પણ સ્વરૂપની અજ્ઞાન દશામાં તમે જોઈ રહ્યા છો ભગવાનની માયામાં મોહિત થઈને, એ નથી તો હોવાનું ભાન કરાવે છે, હોવાનું ભાન કરાવે છે. વિચાર કરશો તો આના લાક્ષાગૃહપણાની ખબર પડી જશે, અને આ વારણાવતના પોલાપણાની પણ ખબર પડી જશે. પણ અવિચારની સ્થિતિ હશે. જો વિચાર નહીં કરો તો આ લાક્ષાગૃહમાં સ્થિતિ લાગશે. વારણાવતમાં રોજ નવું કરે જાઓ, અને એક વખતે પૂરો ચરાઈને પૂળો મારી દેશે. મૃત્યુના એક ઝટકામાં કાળ આવીને લૂંટી લે છે. અરે રે, અને એ જ માયા છે. માયાનો અર્થ થાય ના હોય અને હોવાનું ભાન કરાવે. હા, જેને તત્વનો બોધ થઈ જાય છે અને એને ખબર પડી જાય છે આની કોઈ વાસ્તવિક સ્થિતિ નથી, ખાલી હોવાનું ભાન કરાવે છે.
એક ક્ષણ પણ આની સ્થિતિ નથી, પણ હોવાનું ભાન કરાવે છે કે આ સિંહાસન પર બાપજી બેઠા છે, મારી સામે પ્રશાંત મૂર્તિ બેઠા છે, બા બેઠા છે. અમથાભાઈ, આ તો ખાલી દેહ અને દેહથી દેખાતું આ બધું એ દ્રશ્ય પ્રપંચ ખાલી હોવાનું ભાન કરાવે છે. અને આ દ્રષ્ટિ ખબર પડી જશે, ખાલી હોવાનું ભાન કરાવે છે. એક તણખો તો બહુ થઈ ગયો. હા, હે જીવ, તારી કલ્પના કે આ મરણ ધર્મા શરીરમાં શું શું કલ્પના કરીને બેઠો છે. અય ગાફિલ ન સમજા થા, મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાખ में तूने, ए सजन क्या कहूँ तुझको. जिनों के प्यार में मुस्तके दीवाना था, वो भी जलाएंगे या करेंगे दफन तुझको. अय गाफिल न समझा था. પણ આ પાંડવો છે જે ગાફિલ નથી. કોઈ પણ પદાર્થને પકડતા પહેલા આના લાક્ષાગૃહપણાનો તો વિચાર કરી લો કે આ શેના માટે છે, એનો વિચાર તો કરી લો. પણ આનું જ લાક્ષાગૃહપણું, આનું નશ્વરપણું ના સમજાય ત્યાં સુધી મહાભારતનું આગળ તાત્પર્ય નહીં સમજાય. એ ગાફિલ, અને આપણે ગાફિલ છીએ. જેમ એ જન્મે જે રાજા એક દેડકું હોય, એ દેડકું સાપના મોઢામાં આવી ગયું છે, એક અડધું સાપના મોઢામાં પેસી ગયું છે અને અડધું બહાર છે. અને અડધું બહાર રહેલું દેડકું, એ માયા તો જો પ્રશાંત મૂર્તિ ભગવાનની, એને ખબર છે હમણાં થોડી વારમાં આ સાપ મને ગળી જવાનો છે. તે છતાંય એ દેડકું એની આગળ બેઠેલા પતંગિયાને ખાવા માટે જીભ લાંબી કરે છે. અરે રે, અય ગાફિલ ન સમજા થા, मिला था तन रतन तुझको, मिलाया खाक में तूने, ए सजन क्या कहूँ तुझको. અને આ શરીરની નશ્વરતાની ખબર નહીં હોય, આ શરીરના બળવાજપણાની ખબર નહીં હોય, અને આની નક્કરતા દેખાતી હશે બા, તો શરીરના સંબંધીઓની પણ નક્કરતા દેખાશે. તો વારણાવતનો મેળો માલવા જેવો લાગશે. આ વારણાવત પણ પિંડ અને બ્રહ્માંડમાં વાસ્તવિક કોઈ ફરક નથી. આ પણ દેખાય છે ખરું, પ્રતીતિ માત્ર, ભાસ માત્ર, દેખાવ માત્ર, ખાલી ખાલી. તપાસ કરો તો ખાલી ખાલી, નહીં તો નક્કર. जिनों के प्यार में मुस्तके दीवाना था, वो ही जलाएंगे या करेंगे दफन तुझको. પણ શરીરની નશ્વરતાની જેને ખબર ના હોય, એ કલ્પનાના રંગો આ વારણાવતના મેળામાં પૂરે જ જાય છે, પૂરે જ જાય છે. રોજ નવી નવી પીંછીઓ પૂરે છે. હા, તો પૂર્વે કોઈ આવા રાજાઓ થયા છે જે તમારે બનવું છે, જે તમારે થવું છે, જ્યાં તમારે જવું છે, પૂર્વે થયેલાને તો જોઈ જોવા જન્મે છે, કેવા કેવા થયા છે. કહ રહા હૈ આસમાં એ સમા કુછ નહીં, जिसके महलों में जलते थे हजारों रंग के फानस, जाड़ उनकी कब्र पर है और निशान कुछ भी नहीं. जिसकी नौबतों से गूंजते थे हरदम ए आसमां, दम बेदम हुए कब्र में होना कुछ भी नहीं. कह रहा है आसमां ए समा कुछ भी नहीं. હા હા, એ જન્મે જે રાજા, જેમ રાતે સપનું આવે અને સપનામાં તમારા સપનામાં હું દેખાઉં, બામ પ્રશાંત મૂર્તિ દેખાય, બીજું કાંઈ છે નહીં. આ બધા તેજના લીસોટા છે. તમારા સપનામાં એક તેજનો લીસોટો થયો ને શાંત થઈ ગયો. તમારે એમને મહેન્દ્રસિંહ કહેવા હોય તો કહી દો, બા પ્રશાંત મૂર્તિ કહેવા હોય તો કહી દો. લીટા થઈ તેને શાંત થઈ રહ્યા છે. એમાં આવા અનંત અનંત વારણાવતરૂપ બ્રહ્માંડો સત્ય નથી, પણ ભગવાનની માયામાં દેખાઈ રહ્યા છે. પણ તે છતાંય જે સત્ય બુદ્ધિ છે અને તે જ માયાની ચિત્તજડ ગ્રંથિ છે, જે લાક્ષાગ્રહમાં કોઈ પણ પાંડવને જાગવા નથી દેતી.
અને એક દાડો ફાગણ મહિનાની 14ની રાત્રિના દિવસે પુરોચન આવે ને પૂળો મૂકી દે છે. કેટલીય વખત આ તો લાક્ષાગૃહ તમારું બળી ગયું છે, પણ તમે આયેલા કદી પણ આનો બહાર જવાનો રસ્તો ગોત્યો નથી, બહાર જવાનો. અને આજ બહુ મોટો અજ્ઞાનનો અંધારિયો કૂવો છે. હે માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. અને મારા પ્રશાંત બાપજી, કોઈ નાવડી પાણી હોય ને ડૂબે તો આપણને સમજાય ખરું પાણી છે ને ડૂબી ગઈ છે. આ તો માયા રૂપી કુવામાં. માન્યતાનું જ નામ માયા, માન્યતાનું નામ જ માયા. બા અજ્ઞાન દશામાં માન્યતા ખડી થઈ છે, એનું જ નામ માયા. માન્યતા ખડી ના થાય તો એક બાવળનું ઠૂઠું છે, બીજું કાંઈ નથી. પણ માન્યતા ખડી જાય તો ભૂત છે. એ માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. જેવો મરે છે તેવો, જેવો મરે છે તેવો પાછા અહીં ફરે છે. માયા રૂપી કુવામાં અને મરી મરીને ક્યાં જવાના બા? આનો આ લાક્ષાગૃહ પાછો સર્જાશે. જ્યાં સુધી આ લાક્ષાગૃહમાંથી નીકળવાનો તમે રસ્તો ગોત્યો નથી, કોઈ વિદુર જેવાની આગેવાનીમાં જે રસ્તો ગોતીને બેઠા છે તો આગલે દાડ નીકળી ગયા, વહેલા નીકળી ગયા છે. રસ્તો ગોતી રાખજો અને રોજ તે રસ્તે જવાની કોશિશ કરજો. અખંડ બ્રહ્મપણામાં છું માંથી છેમાં જવાની કોશિશ કરજો. એ અસ્થિના પૂરમાંથી અસ્થિમાં જવાની કોશિશ કરજો. હા, મોટા ભાઈ જ્યાં ઊભા છો ત્યાં પાટું મારો. અને બહુ વિચાર કરશો ને બા, શાંતિથી બેસીને તો વિચાર કરો. નંદુબા, પ્રશાંત મૂર્તિ, વિચાર કરો. મરવા પડ્યા છો. અને આ તો મહાભારતની એવી કથા છે, 5 અને 6ની જ કથા છે, યાદ રાખજો. 5 અને 6ની. તો 5 પાંડવોને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કહેવાય તો કહી દો. પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ કહેવાય તો કહી દો. 5ના જોડકામાં આવતા 5 પ્રાણ કહેવા હોય તો કહી દો. પ્રાણ પાન વ્યાન સમાન ઉદાન જે કેવું કહી દો. જે રીતે દાખલો ગણવો એ રીતે ગણાશે. આ તો વ્યાસની કલમ છે. અને જે દાડે આગ ચંપાશે એ દાડે જેમ ઉંદરની પાછળ બિલાડી પડે અને ઉંદેડો ફરે છે આમ ધડ, એવી રીતે 5 પ્રાણ આ 72,000 નાડીઓમાં ફરશે. ભીમ બધાને લઈને ફરે છે. આ ભીમ છે, પ્રાણ છે. એક એવી વૃત્તિ કુંતી જે હસ્તિનાપુરની હોવા છતાં તેને હસ્તીની ખબર નથી અને બધાય ફરી રહ્યા છે. પણ વ્યાસજીએ તો ઉપાય બતાયા છે સાથે સાથે. આ પાંડવો જુદા છે. મોટા ભાઈ ઉભા છો ત્યાં પાટું મારો. ન તદભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જ્યાં કાળની દાળ ગળતી નથી એવું તમારું અખંડ હોવાપણું એ તમારું સ્વરૂપ છે. અને એમાં ના જતા રહો તો
અંતકાળે બળવાના છો એમ નહીં, અત્યારે હાલે બળી રહ્યા છો. ભૂખથી, તરસથી, સુખથી, દુઃખથી, માનથી, અપમાનથી, ઈર્ષ્યાથી, રાગથી, દ્વેષથી, કામનાથી, લોભથી અને આજ માયાના પરિવારથી બળી રહ્યા છો આ લાક્ષાગૃહમાં. નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી, નાખી નજર ન પહોંચે એવા અગાધ પાણી, નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી, એવા અગાધ પાણી, કામાદિરૂપ જલચર, કામાદિરૂપ જલચર, ત્યાં જોર બહુ કરે છે માયા. રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે જેવો. અને મારા નંદુબા નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી. આ તો ભલભલાને લલચાવે એવો વારણાવતનો મેળો છે. એક રૂપ જોવો અને બીજું ભૂલી જશો, એક રંગ જોવો અને બીજો રંગ ભૂલી જશો, એક સ્પર્શ જોવો અને બીજો સ્પર્શ ભૂલી જશો, એક રસ ચાખો અને બીજો ભૂલી જશો. એવા અગાધ પાણી. અને જે પડ્યા આ વારણાવતના મેળામાં કામાદિરૂપ જલચર જોર બહુ કરે છે. અને જેના હૃદયમાં પછી અજ્ઞાન દશામાં જે કામ ઉભો થયો છે, અને કામના એટલે માયાની દીકરી, બીજું શું? માયાનો આખો પરિવાર એક દિવસ ગણાયો હતો, તમને ખબર હોય તો યાદ છે ને બા? એના દીકરા, એની દીકરીઓ, એની દીકરાની વહુઓ, આખો 17 જણનો પરિવાર ગણાયો તો તમને. એમાં આરી એક કામના દીકરી છે. અને કામના એટલે શું બા? લાક્ષાગૃહમાં તો આગ લાગશે ત્યારે લાગશે, પણ જે લાગી રહેલી આગ છે ને જુઓ, અંદર ભડકા. કામનાની આગ બા. અને મારા દેવશંકર દાદા, કોઈ પણ જીવને કામના 2 પ્રકારની હોય છે. એક તો સુખ મેળવવાની કામના અને દુઃખ દૂર કરવાની કામના. બસ આ સ્વાભાવિક લૌકિક કામના 2 જ રીતની હોય. સુખ મેળવવાની કામના, અરે રે કયા તો એ બ્રહ્મ સુખના ભોગી, તમે હસ્તિનાપુરના યુવરાજ છો, પણ સુખ મેળવવાની કામના, કામાદિરૂપ જલચર ત્યાં જોર બહુ કરે છે. અને દુઃખ હટાવવાની કામના. અને આ 2 કામનામાં પદાર્થો સાથેના તાદાત્મ્યથી ભોગ અને સંગ્રહની ઈચ્છાને લઈને જે આ સ્થિતિ ઊભી થઈ છે, કામાદિરૂપ જલચર ત્યાં જોર બહુ કરે છે માયા રૂપી કુવામાં. દુનિયા ડૂબી મરે છે. અને આપણને કોક વાર ભાને થઈ જાય પ્રશાંત મૂર્તિ કે આ વારણાવત અને લાક્ષાગૃહના માયાની પ્રતીતિમાં આપણે ભૂલા પડેલા પાંડવો છીએ, પણ છૂટી કોણ શકે છે? ભોળીનાથજી, પેલી ઉપનિષદમાં એક વાર્તા નથી આવતી માં? પ્રશાંત મૂર્તિ ઉપનિષદકાર કહે છે કે એક વ્યક્તિ અંધારામાં ચાલતો ચાલતો જતો હતો, અને અંધારો અને એમાં ઘાસપૂસ ઢાંકેલું, કુવા ઉપર ઘાસપૂસ ઢંકાયેલું હતું, ને જોવામાં આવ્યો નહીં ને પડ્યો. એક પગ ચૂકી ગયો અને કુવામાં પડ્યો, ને જેવો પડવા જાય એક વૃક્ષની શાખા આમ નીચે નમેલી હતી ને હાથમાં આવી ગઈ છે. અને એને ખબર પડી કે આ શાખાને લઈને આપણે બચ્યા છીએ.
પણ અજવાળી રાત હતી અને ઝીણું ઝીણું અજવાળું, અને નીચે જુએ તો કાળા સાપ ફરી રહ્યા છે. હા, મોત ભાડી ગયો છે. પણ તોય એક પાતળી ડાળી પકડી છે અને એને એમ થાય કે દિવસ થઈ જાય તો અહીંથી કોઈ વટે માર્ગું નીકળશે એટલે હું આ ઝાડના સહારે ઊભો રહી જઈશ. આમ પાતળી ડાળીથી ઘડીકમાં નીચે નમી જાય છે, ઘડીકમાં અદ્ધર જતો રહે છે, નીચે નમી જાય છે, અદ્ધર જતો રહે છે. અને સાપથી બીકય લાગી રહી છે. બા એવામાં શું થયું? ઉપનિષદકાર કહે છે, એક ધોળો ઉંદર અને એક કાળો ઉંદર, જે ડાળ એને પકડી છે એ ધોળો ઉંદર અને કાળો ઉંદર એ ડાળને કર કાપી રહ્યા છે. અને એક સફેદ ઉંદર કાપે, એક કાળો ઉંદર કાપે ને થોડું કપાય ને પેલી ડાળ નમે. ઓ બાપા! અને બિલકુલ આ સ્થિતિમાં એ વ્યક્તિ હતો. આટલી જ કાપવાની બાકી રહી છે ડાળ તો. અને એવા સમયે ઉપનિષદકાર કહે છે, બા એ ઝાડના બીજા ડાળ પર એક મધ બેઠેલું અને મધ બિંદુના ટીપા જરે છે. આહા! અને આ મધ બિંદુને જોઈને એ લટકેલો વ્યક્તિ ઘડીકમાં આમ મોઢું કરીને એને ચાખવા કોશિશ કરે. એકામાદિરૂપ જલચર ત્યાં જોર બહુ કરે છે. અને ઉપનિષદકાર કોઈ વાર્તા ને ભાભોઢોર ચારતા છોકરા સમજાવતા વાળી વાર્તા નહીં કહેતા. આપણે જ આ માયાના કાર્યરૂપ પ્રતીત થતા આ કુવામાં દેહ, આ લાક્ષાગ્ર અને વારણાવત, આ બે જ કુવા છે. અને આ બે અંધારિયા કુવામાં એવા પડ્યા છીએ અને કોઈ એક ડાળીને લઈને ખબર છે પુરોચન ગમે ત્યારે પૂળો મૂકશે. મારા બાપા જતા રહ્યા, મારા દાદા જતા રહ્યા, મારા મામા ફુવા, તારા મુવા કુટુંબને અંબાર. અને આટલા બધા જતા રહ્યા. બધી ખબર છે કે કાળનો કાળો સાપ, કાલ વ્યાલ ગ્રાસ તાશ નિર્ણાશ હેતવે. અને એ કાળનો વ્યાલ બધાને પકડનારો છે, ખબર છે. અને દિવસ અને રાત રૂપી એક ધોળો અને કાળો ઉંદર છે. હા, અત્યારે 6 વાગવાને આયામાં અને ધોળા ઉંદરે કામ પૂરું કરી દીધું છે. અને હમણાં 6:30 કાળો ઉંદર આવશે. કાલો જગત ભક્ષક અને આ ડાળને કાપી રહ્યો છે. અને તે છતાંય મધના બિંદુ પડી રહ્યા છે. તૃષ્ણા રૂપી તૃષાથી જેના ગળા સુકાય, તૃષ્ણા રૂપી તૃષાથી જેના ગળા સુકાય, તેઓ પડીને તેમાં, તેઓ પડીને તેમાં જીવન ખતમ કરે છે. માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કુવામાં જોવા જતા જે કલ્પિત તારા સ્વરૂપ વિશે જોવા જતા જે કલ્પિત તારા સ્વરૂપ વિશે પામર બનીને શાને, પામર બનીને શાને ફાંસો ગળે ધરે છે. માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી તારા ભલાને માટે કહે
પડે છે કડવું તારા ભલાને માટે કહેવું પડે છે કડવું શંકર તણી કલમમાં સદગુરુ તણી કલમમાં કાયમ અમી જરે છે માયા રૂપી કુવામાં પહેલા સુજે ન કાઈ પાછળ રડી મરે છે જાણી બુજીને જેવો તેઓ ને કોણ રોકે જાણી બુજી પડે છે તેવો ને કોણ રોકે પહેલા સુજે કાઈ પહેલા સુજે કાઈ પાછળ રડી મરે છે માયા રૂપી કુવામાં દુનિયા ડૂબી મરે છે જેઓ મરે છે તેઓ પાછળ અહીં ફરે. હા હા, તમારા આંતર માનસમાં આ કથા વારંવાર સર્જાતી રહેલી છે. કેટલી વાર તમે આ વારણા વતના મેળાને સત્ય માનીને આ લાક્ષા ગુરુની સત્યતાને નહીં તપાસીને કેટલી વાર બળી મર્યા છો અને પાછા અહીં ફરે છે. એની વાર્તા અતશ્રી મહાભારત કથા. હસ્તીથી ખસતા છેક આટલા અહીં ઉભા રહ્યા છો અને તમને તમારી તે બ્રહ્મ સ્વરૂપ હસ્તીમાં પ્રતિષ્ઠિત કરવા માટે આ કથા છે. ક્યાંથી ખસ્યા અને ક્યાં પાછા કેવી રીતે જઈ શકશો? અને એવી આ કથા છે અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત કથા. થઈ ગયેલા રાજકુમારોની કથા માત્ર નથી, એ જન્મે જાય. તને તારા વડવાઓની હું કથા કહી રહ્યો છું. એટલે વિચાર કરીને જોશો તો તમે જ આ ભૂમિકામાંથી ક્યારેક પસાર થયા છો. અને ચોકનના પાંડવો એને કહેવાય જે આમ જમવા બેઠા હોય ને આના લાક્ષાગૃહપણાની ખબર હોય. પાંચે વિષયોમાં આવે પણ આની લાક્ષાગૃહપણાની ખબર હોય. વારણાવતમાં આવે બધાના જોડે ફરતા હોય પણ ચોકન ના હોય. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માદ જાગ્રહી જાગ્રહી જાગ્રહી. અને આ કથા કોની છે? અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત कथा. सामान 100 साल का और पता पल का नहीं. અને આખું એ જીવન આ વારણાવતના મેળામાં લાક્ષા ગુરુની સત્યતાને ન જાણતા જીવન જીવવાનો સામાન એકઠો કરી રહેશો બસ ખાલી. અને સામાન એકઠો કરશો અને પતા પલકા નહીં. આ લાવા દે ને કાલ કામ આવશે, આ કરવા દે ને કાલ કામ આવશે. હા, અને આખી જિંદગી જોશો ત્યારે સામાન એકઠો કરી રહ્યા છો. અને આ પાંડવો જેવા ડાયા પાંડવો તમે થોડી છો. ઊંઘ્યા છો ને પુરોચન આવીને પૂરો રેડશે. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. કથા હે પુરુષા
की परमार्थ की सारथी जिसके बने कृष्ण भारत पार्थ की अथ श्री भारत कथा अथ श्री महाभारत कथा। અન્નપ્રશાંત મૂર્તિ જન્મેજય રાજાને વૈશંપાયન કહી રહ્યા છે અને જન્મેજયની ભૂમિકામાં આવીને સાંભળજો. શું આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું છે? તમે જન્મેજય છો અને તમારા જ અંતર માનસમાં ચાલી રહેલી કથા છે. આખી કથાના અંતે હે જન્મેજય રાજા, જેમ સૂર્યનો પ્રકાશ થઈ જાય અને ઝાકળના બિંદુ ઉડી જાય છે, તે રીતે આ મહાભારતના મધ્ય પ્રજ્વાલિત કરેલા ગીતાના જ્ઞાનના દીવાથી તારું અજ્ઞાન નષ્ટ થઈ જતા એક શુદ્ધ ભગવાન સિવાય કશાની સત્તા નથી. જેમ સ્વપ્નમાં તારા સિવાય કોઈ સત્તા નથી, પણ સ્વપ્નું ચાલુ છે ત્યાં સુધી આ સમજાય તેવું નથી રાજન. આ મનમાં ઉભા થયેલા મહાભારતને તારે સમજવું છે હે જન્મેજય રાજા, તો આદિનો વિચાર કર. વૈશંપાય એની પર બોલ્યા, સુણ જન્મેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદિ પર્વ મહિમા. હજુ તો આદિ પર્વ જ ચાલે છે, પણ આદિનો વિચાર તો કર. આદિમાં કોણ છે? હે આદિ તું મધ્ય તું નરસિંહ, અંત તું શ્રી હરિ. હે આદિ તું મધ્ય તું અંત તું શ્રી હરિ. એક તું એક પોતે. હે આદિ તું મધ્ય તું અંત તું શ્રી હરિ. એક તું એક પોતે. કોટી બ્રહ્માંડને કોટી બ્રહ્માંડનો ઈશ તું ધરણી ધરા. અને કોટી કોટી બ્રહ્માંડ રોમ એક જેનું. અને જુઓ ને, આ બિલકુલ અર્જુન જે ભૂમિકામાં આવ્યો છે, નરસિંહને દેખાયું હશે બા. અને જગતને તમે જોઈ રહ્યા છો બા, તો આના આદિમાં હે આદિ તું અંત તું અને મધ્ય તું શ્રી હરિ. અને એક તું એક પોતે. અને આ શાંતિ પર્વના આ શાંતિ પર્વ ત્યારે જ થાય એવું છે જ્યારે સમજાઈ જશે બા. હે આદિ તું મધ્ય તું અંત તું શ્રી હરિ. એક તું એક પોતે. એક જ્ઞાન દ્રષ્ટિ છે હે જન્મેજય રાજા, જે જ્ઞાન દ્રષ્ટિમાં ભગવાન સિવાય કાંઈ વધતું નથી. ના આદિ, ના મધ્ય, ના અંત, એક સળંગ અખંડ સૂત્રવત એવા અનંત અનંત ભગવાનની સત્તા વધે છે હે જન્મેજય. અને તે ભગવાન બધાના અપરોક્ષ આત્મા હોવાના કારણે હે જન્મેજય રાજા, જ્ઞાન યોગીઓ
અંતઃકરણને શુદ્ધ કરીને આ અંતઃકરણમાં ઊભી થયેલી પ્રમાજન્ય જ્ઞાન વૃત્તિ વડે એ ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જ્ઞાન કરી લે છે. હે જન્મેજય રાજા, પોતાની આત્મસત્તા રૂપે. અને હે જન્મેજય રાજા, જે પોતાના આત્મ વસ્તુને પરમાત્મા સત્તાથી જાણતો નથી, એ જ પોતાનાથી અન્ય આ જગતની સત્તા જોવે છે. એ જન્મેજય રાજા, જે પોતાના આત્માને તે પોતાની પરમાત્મા સત્તાથી જાણી લે છે, એનું આખું એ જગત દોરડાનું જ્ઞાન થતા જેમ સર્પ નિવૃત્ત થઈ જાય છે અને જાગ્યા પછી સપનું નિવૃત્ત થઈ જાય છે, અને એ જ રીતે ભગવત સત્તાનું જ્ઞાન થતા આખું એ જગત, સંસાર અને માનસિક દ્વંદ્વમાંથી ઊભું થયેલું મહાભારત તે ક્ષણે લય થઈ જાય છે. એ જન્મેજય, ભગવાન તો નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર એમ બંને રૂપે પરિપૂર્ણ છે અને એનાથી પણ અતીત. હે જન્મેજય રાજા, જ્ઞાન યોગીઓ પોતાના અંતઃકરણમાં આવરણનો ભંગ કરીને એ જ પોતાની આત્મસત્તાને તે ભગવાન સાથે એક કરીને જ્ઞાન કરીને ભગવાનના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરી લે છે. પણ હે જન્મેજય રાજા, સાથે સાથે તું એ પણ સાંભળ, અનંત જન્મોમાં જન્મ ધારણ કરીને હે જન્મેજય રાજા કોઈ પૃથ્વીના રેતીના કણ ગણી શકે છે. હે જન્મેજય રાજા, આકાશમાં દેખાતા તારાને કોઈ ગણી શકે છે. મહાસાગરના જલબિંદુને કોઈ ગણી શકે છે. હે જન્મેજય રાજા, પણ તેવા સગુણ સાકાર ભગવાનમાં રહેલા અનંત અનંત ગુણોને કોઈ જાણવાને સમર્થ નથી. અને તેવા ભગવાન જ તત્વ રૂપે જોવા જાઓ તો વ્યક્ત મધ્ય થઈ રહ્યા છે. કોટી બ્રહ્માંડનો ઈશ તું ધરણી ધરા, કોટી બ્રહ્માંડ રોમ એક જેનું, એ આદિ તું મધ્ય તું અને અંત તું શ્રી હરિ, અને એક તું એક પોતે. એમ જે આદિ મધ્ય અને અંતમાં રહેલી ભગવત સત્તામાં જાગી જાય છે. હે જન્મેજય રાજા, એનો આ માનસિક દ્વંદ તે ક્ષણે તત્કાલ શાંત થઈ જાય છે. હે જન્મેજય, પણ શું આ જ્ઞાન જેને નથી, હે જન્મેજય રાજા, એ જ પોતાના આત્માથી પ્રથા આ દેહરૂપ હસ્તિનાપુર અને આ દેખાતા વિરાટની સ્થિતિ જોવે છે, અને એ જ ભગવાનની માયામાં ડૂબકો ખાતો પોતે જ પોતાની કલ્પનામાં આ મહાભારત લડી રહ્યો છે. મહાભારતના અંતે વ્યાસ તમને ક્યાં લઈ જવા માંગે છે પ્રશાંત મૂર્તિ? એ જ ભગવત સત્તાનું જ્ઞાન થઈ જશે. આવો અને તમે તમારી હસ્તીમાં પાછા લઈ જવા માટે આ કથા છે. વિચાર કરો, તમે તમારી હસ્તી સ્વરૂપ બ્રહ્મમાંથી ક્યાંક ચ્યુત થઈ ગયા છો, ખસી ગયા છો, હવે રહી શકતા નથી. કોક એવાનું રાજ આવી ગયું છે અને જન્મેજય રાજાને કહી રહ્યા છે વૈશંપાયન, અલે આ સહદેવડા બોલ તો ખરો. મોટા ભાઈ જ્યાં ઉભા છો ત્યાં પાટું મારો. અને જેવું પાટું માર્યું પણ અંદર જવા જાય પણ પેલી અગ્નિ જોડે આવે છે. તમે પાટું મારશો ને એટલે પેલી અગ્નિ જોડે આવશે. હાલ હાલ જવા જશો કે બાપજીએ તો ચાવી આપી દીધી છે, છું માંથી છે માં જતા રહો.
હા પણ જવા તો જાઓ, જશો એ વખતે અગ્નિ પાછળ આવી. ભીમ કે છે એક માના 100 દીકરા ચડાય. હાય પાછી પડી. એક માના 100 દીકરા તને ચડાય. આમ જેવો આગળ જવા જાય પાછી આવી અગ્નિ. અગ્નિદેવને કહી રહ્યો છે અરે બીજી માના બીજા 100 ચડાય દીકરા તને ભોગ આપે. પાછી વળી જા. આ અગ્નિ પાછી આવી. તમે સવારમાં સમાધિ લગાવવા જોજો, નારીએ જ અગ્નિ પાછી આવશે. જાણી તો ગયા છું માંથી 6 માં જવાનું છે, પણ જવા તો જજો. અગ્નિ ત્યાંય પાછળ આવે છે. આમ જેવા 6 માં જશો ને લાય જેવી અગ્નિ જોડે આવે છે. અરે અગ્નિદેવ તમને બીજા ત્રીજી માના બીજા 100 છોડાય દીકરા ચડાય દીકરા. અને આનો તત્વાર તું લડાઈમાં કરીશ. એક માના 100 દીકરા. રજો ગુણ રૂપ વૃત્તિના 100 દીકરા કૌરવો છે. બરાબર આમ ગણાઈને મારીશ હો કાર્ય. જો હા, જો મને કોઈ વિઘન ના આવવું જોઈએ આ મહાભારતમાં. તમો ગુણની વૃત્તિના પણ 100 દીકરા છે કીચકો. સત્વગુણના વૃત્તિના પણ 100 દીકરા છે પાંડવ પક્ષમાં. આવે એટલે કહીશ. અને આ બધા જીવતા છે ત્યાં સુધી 6 માં ક્યાં રહેવાય છે. કથા તો આગળ વધી છે જન્મે જાય. હા, તમને હજુ મળી છે તો ચાવી મળી છે છુમાંથી 6 જવાની. મહાભારત પત્યું નથી, કારણ કે આ અગ્નિની લપટો તમારા પાછળ છે. 100 માના 100 જીવતા છે હજુ કૌરવો. 6 માં શું જાઓ લાય જેવી અગ્નિ. ચાવી તો જડી ગઈ છે, પણ જડી ગઈ હોય તો નીકળી જાઓ. પણ આ 3 માના 300 છે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવમ. અને કીચકો પણ એક માના 100 દીકરા હતા બધા. એક ને અજ્ઞાતવાસમાં ઊંચા કરીને એક ને મારવા પડશે. જાંગ ના ભાગો ત્યાં સુધી. એના પછી અસ્વસ્થતામાં જીવતો છે અને એ ના મારો ત્યાં ઊંધી. અને એના પછી ભીષ્મ સ્થિતિમાં ઊભા છે અને એનું પણ જ્યાં સુધી નિર્વાણ ના કરો ત્યાં સુધી એ હસ્તીનો એ છેપણાનો અનુભવ થાય તેવો નથી. કથા તો આગળ વધી છે. અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત અને બાળનાથ તો કાલ આયા સવારમાં મારું મુંડન કરવા બાજુ. મને કે ગુરુજી કથા પતી ગઈ, આપણે 6 માં જતા રહ્યા. હા, મેં કીધું કથા તો હાથ ચૂકલી પતી જ ગઈ છે, 6 માંથી 6 માં જતા રહીએ. પણ પેલી અગ્નિ પાછળ આવી છે એનું શું? આ તો થોડી વાર ઊભી રાખી છે. હું તારું એ કરું છું અગ્નિ. 3 માના 300 ચડાય. એ 3 માના 300 હજુ અંતઃકરણમાં કબજો લઈને બેઠા છે બાળનાથ. કથા તો હજુ આગળ વધશે. હજુ તો 20 પાના કથાના નથી થયા. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. મહાભારત કથા. મહાભારત કથા. મહાભારત કથા. શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અને હે જન્મે જે રાજા 3 માના 300 ચડાઈશ. અને જેવા ભોયરાના બહાર નીકળ્યા વારણા વતના બધાએ નગરજનો ધૂળ ઉડાડી રહ્યા છે, કોઈ પાણી રેડી રહ્યા છે. અરે રે, આંખોનો અંધ મહારાજ ધૃતરાષ્ટ્ર અહીંયાનો પણ આંધળો છે.
મોર જેવા 5 મયુરોને અને મહારાણી કુંતીને રાજ્ય અને લક્ષ્મીના લોભે આ રીતે કાવતરું કરીને માર્યો છે. અરે રે, મારા ધર્માત્મા પાંડવો આ રીતે મરવાને યોગ્ય ન હતા એમ બધાય ધૃતરાષ્ટ્રની નિંદા કરી રહ્યા છે અને પાંડવોને શ્રદ્ધાંજલિ આપીને જાણે ઓલવતા હોય. એ જન્મેજય રાજા ભીમે જ્યારે પૂળો માર્યો એ વખતે સ્વયં પુરોચન અને એને બનાવનારા 5 ભીલો અને ભીલણ સહિત બધા બળી ગયા છે. અને આ બાજુ પાંડવો ગંગાના કિનારે આવ્યા છે. આહાહા. હે જન્મેજય રાજા, એ જ વખતે એક નાવડી તૈયાર હતી અને વિદુરના મોકલેલા યંત્ર લગાવેલી એક નાવડી અડધી રાત હતી અને અડધી રાતે નાવડીનો ચાલક મહારાજ પાંડુ, સ્વર્ગસ્થ મહારાજ પાંડુનું નામ દઈને પાંડવોને આવકાર્યા છે. યુવક, તું અમને કેવી રીતે ઓળખે છે? મને મહાત્મા વિદુરે આપની સહાયતા માટે મોકલ્યો છે. આપ તત્કાલ ગંગાને પાર કરવા માટે આ નાવડી ઉપર સવાર થઈ જાઓ. પણ અમે કેવી રીતે માનીએ? અર્જુન બોલ્યો. અત્યારે અમારા પ્રાણ ઉપર આફત છે અને અમે કેવી રીતે, કોના ઉપર અમને સંશય ના થાય? અમે કેવી રીતે માનીએ તું વિદુરનો મોકલેલો છે? અલોહમ નિશિતમ શસ્ત્રમ શરીરમ પરિકર્તનમ. જે સાર ગર્ભિત શબ્દો હે જન્મેજય રાજા વિદુરજીએ યુધિષ્ઠિરને નીકળતી વખતે ઉચ્ચાર્યા હતા તે જ શબ્દ બોલી લેતા અને પાકો વિશ્વાસ થયો છે. અને 5 પાંડવો ગંગાના પેલે પાર અડધી રાતે માતા કુંતીને લઈને નીકળી ગયા છે. અહીંયા હે જન્મેજય રાજા સવાર પડ્યું છે. દુર્યોધનના મોકલેલા અને દુર્યોધનના બધા માણસો જે શકુનીના ગોઠવેલા અને પુરોચનના જેટલા પણ સાગરીતો હતા, પૂરજનો હતા, વારણાવતના, એ બધા પોતપોતાના માથેથી પાઘડી ઉતારીને ધૃતરાષ્ટ્રનો જ્યાં દરબાર હતો, ગુરુ દ્રોણાચાર્ય બેઠા છે, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, ચંડાળ, ચોકડી અને રાજકાજ ચાલતું હતું અને આઈને સમાચાર આપ્યા છે, મહારાજ વારણાવતના મેળામાં આવેલા પાંડવોને બહુ મોટો અકસ્માત થયો છે. કયા કારણથી આગ લાગી અમે જાણી શક્યા નહીં, પણ અડધી રાતે આગ લાગી અને મહારાજ મહારાણી કુંતી સહિત 5 પાંડવો અગ્નિમાં બળીને ભડથું થઈ ગયા છે. અને હે જન્મેજય રાજા, જ્યાં સમાચાર સાંભળ્યા છે પાંડવોના જવાના એકદમ પોક મૂકીને ધૃતરાષ્ટ્ર રોવાને લાગ્યો છે. એ જન્મે છે પોતાના ખુશીના ભાવોને એક બાજુ દબાઈ દીધા છે અને એક બાજુ દુઃખ પણ થયું છે અને ખુશી થઈ છે. આવા બેવડા ભાવો આજે ધૃતરાષ્ટ્રમાં થયા છે. હા, પોતાનું જ લોહી હતું અને પોતાના દીકરા હતા અને એને લઈને આને દુઃખ પણ થયું છે અને અંદરથી ખુશી થઈ છે. અને ઘણીવાર જોજો આપણા આંતર માનસમાં હસ્તિનાપુરમાં બેઠેલા મુહાંત ધૃતરાષ્ટ્રની સ્થિતિ આપણા હૃદયમાં હોય છે. કેટલીક વખતે આપણા હૃદયમાં પણ આવા મિશ્ર ભાવો ક્યારેક ને થતા હોય છે, પણ પોતાના ભાવોને સિપ્તપૂર્વક પોતાના હૃદયમાં દબાવવામાં હોશિયાર તેઓ ધૃતરાષ્ટ્ર શોકના ભાવોને બહાર લાવ્યો છે. હાય રે! અને હે જન્મેજય રાજા જોર જોરથી પોક મૂકી રહ્યો છે. દુર્યોધન આદિ અને શકુની આદિ પણ તે રોવામાં જોડાયા છે. બધા રોઈ રહ્યા છે. એમાં એકમાત્ર વિદુર, આ બધા પણ નકલી રોઈ રહ્યા છે. હે જન્મેજય રાજા, ભીષ્મ પિતામહ તો રોવા કે હસવાની બિલકુલ સ્થિતિમાં છે જ નહીં. ગુરુ દ્રોણાચાર્ય આદિ પણ એકદમ હતપ્રભ અને સ્તબ્ધ બની ગયા છે. વાસ્તવિક શોક કરનારા હે જન્મેજય રાજા એકમાત્ર 3 જણા એ સભામાં હતા. કૃપાચાર્ય,
દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ વાસ્તવમાં શોકગ્રસ્ત થયા છે. શોકગ્રસ્ત ના થયા હોય તો આ ધૃતરાષ્ટ્ર અને એના જેટલા પણ સાથીદારો હતા તે પોતાના આનંદના ભાવોને ભીતર દબાઈને બહાર શોક બતાવી રહ્યા છે. શોકગ્રસ્ત આ થયા નહીં અને વિદુર પણ શોકગ્રસ્ત નથી થયા. કારણ કે ધૃતરાષ્ટ્ર એમ માને છે કે નક્કી આ જે 5 જણાના શબ મળ્યા છે એમાં મહારાણી કુંતી અને મહાબલી પાંડવો જ મર્યા છે એમ માને છે. અને જ્યારે વિદુર એમ માને છે કે પાંડવો ચોક્કસ મેં બતાવેલા માર્ગે ગંગાના તટે નીકળી ગયા હશે. પણ હે જન્મેજય રાજા, આજે અંતરના ભાવોને 2 જણાએ દબાયા છે, એક ધૃતરાષ્ટ્ર અને વિદુરે. બંને વિદુર પણ સિપ્તપૂર્વક પોતાના હર્ષના ભાવોને દબાઈને થોડો શોક એને પણ પ્રગટ કર્યો છે. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર, થોડી ધીરજ ધરો. અરે આ ધીરજનો પ્રસંગ નથી વિદુર. વિધાતાએ મારી આંખમાં કેટલા આંસુ લખ્યા છે. જેટલા મને ભાઈ પાંડુના જવાથી શોક નતો થયો એટલા મારા જુવાન જોધ દીકરા આજે ફાટી પડ્યા છે. અને તું મને રોવાની પણ ના પાડે છે. શું મારા દીકરા એમની પાછળ મારા આટલા આંસુનો પણ અધિકાર ન હતો તે તું મને રોવાની પણ ના પાડે છે? અરે રે વિધાતા, દિવાલને ધક્કો મારે તો આખો મહેલ પડી જાય તેવા ભીમના મૃત્યુના સમાચારને હું સત્ય માનતો નથી. મારો ભીમ આ રીતે મરી શકે જ નહીં. મારો ભીમ આ મૃત્યુના લાયક હતો જ નહીં. આ દિવાલને ધક્કો મારે તો આખા હસ્તિનાપુરની દિવાલને પાડી દે તેવો ભીમ મારો શું આ સામાન્ય અગ્નિથી બચી શકે છે? હે વિધાતા, કોઈનું ભવિષ્ય લખવાને બેસે તો તું આવું ભવિષ્ય કદી પણ ના લખતો. હે વિધાતા, મારો ભાઈ પાંડુ ગયો અને એ દાડે મને દુઃખ થયું. 2-5 વર્ષમાં મને પણ લઈ લીધો હોત તો સારું. આ મારા જવાન જો દીકરાને આ રીતે મારે મરતા જોવા ના પડ્યા હોત. મોટા ભાઈ થોડી ધીરજ ધરો. અરે હાય રે, જેના ગાંડીવનો ધનુષનો ટંકાર સાંભળીને હાથીણીઓના ગર્ભ સ્ત્રવી જતા હતા અને જેને જોઈને પિતામહ ભીષ્મ અને દ્રોણ જેવા અને આખી પ્રજાજનો ગર્વ અનુભવી શકતા હતા તેવા નર પુંગવ અર્જુનનું શું આવું મૃત્યુ થાય અને કદી પણ મારા માન્યામાં આવતું નથી. હે વિધાતા, કદી પણ કોઈ વડીલની હાજરીમાં આવા દીકરા મરશો નહીં. શકુની આવ્યો છે ચાલુ સભામાં. મહારાજ, દુઃખ કોને ના થાય? નાના બાળકો તો કટકું રોટલા માટે પણ બાજી શકે. કૌરવ અને પાંડવોનો કાંઈ ઝઘડો સાચુકલો નથી. એ તો ભાઈઓમાં થતો દ્વેષ માત્ર હતો. પણ જ્યારે ભાઈઓ જાય ત્યારે મારા જેવાના હૃદય કપાઈ જઈ રહ્યા છે તો તમારા ઉપર તો શું વીતતી હશે? અને હે જન્મેજય રાજા, દુર્યોધન પણ બધાના દેખતા પોક મૂકી છે. આ બધા નાટક આપણા જીવનમાં આપણે જોયેલા છે એટલે કથામાં ના જોતા. આપણે નાટક જોયેલા છે. અને દુર્યોધને પણ પોક મૂકી છે. અરે રે, આખું જગત મને દુર્યોધન કહેતું હતું પણ તે છતાંય મને સુયોધન કહેનારા મારા ભાઈ મને મૂકીને જતા રહ્યા છે. ઓહો. અને હે જન્મેજય રાજા, તાત્કાલિક સભાને બોલાવી છે. બધાએ પોતપોતાના માથા ઉપરથી મુગટ હટાવી લીધા છે. રાષ્ટ્રીય શોક જાહેર થયો છે અને પાંડવોનો અંતિમ સંસ્કાર પૂરેપૂરા રાજકીય માન સન્માન અને દબદબા પૂર્વક વારણાવાતમાં થવો જોઈએ. અને આવું કહી દેવામાં આવ્યું છે. શેષ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા અને તિલાંજલિ દાન દઈ દીધું છે. સૂતક બેસી ગયું છે, કોઈ માથા ઉપર પાઘડી નહીં. સારું જમવાનું બિલકુલ રાજના રસોડે બંધ થઈ ગયું છે. ખીચડીને છાસ પીપીને 12 દાડા કાઢ્યા છે. અને આ શોકના પ્રસંગમાં સૌથી વધારે શોકગ્રસ્ત ચહેરા કોઈના દેખાતા હોય તો એ 3 જણના હતા. ધૃતરાષ્ટ્ર, ગાંધાર નરેશ શકુની અને દુર્યોધન. હે જન્મેજય રાજા, 12 દિવસની એમની ઉત્તર ક્રિયાનો જે પ્રસંગ બન્યો છે એ ઉત્તર ક્રિયામાં હાજર ના રહ્યા હોય તો ભીષ્મ. એટલો બધો આઘાત લાગી ગયો અને પોતાના મહેલના કક્ષના દરવાજા બંધ રાખ્યા છે. આજે 13મો દિવસ છે, 14મો, 15મો, 16મો. 1 માસનો માસ્યો જતો રહ્યો છે.
1 મહિનો બા માણસ મરે વખતે 1 મહિના સુધી ઉદાન વાયુ જીવતો હોય છે બા, અસ્થિ જીવતા હોય છે, હાલ ના મરે. તમે તો ખાલી ડેડ ભાર્યો છે માણસને, મરી ગયા એટલે પતી ગયું, એમ કશું એ ના હોય, કે બેસણું એ ના હોય, કશું એ ના હોય, આગળ રોવાનું હોય, પાછળ હસવાનું એ ના હોય, અગ્નિ સંસ્કાર એ ના કરવાનું હોય. આપણા ઋષિઓ બહુ ઊંડા ગયા છે, બહુ ઊંડા ગયા છે. અડધો કલાક જેવી તો માણસની આંખો જીવતી રહે છે, તમે જાણો છો ને. 2-5 મિનિટમાં મગજ મરી જાય છે, 5 મિનિટમાં મગજ ઓફ થઈ જાય છે, પણ આંખો વધારે જીવે છે. કેમ? આંખોનું પ્રત્યારોપણ નહીં થતું કઢાવતા. આ ચામડીએ 7-8 દાડા જીવે, મરેલા મરદાની. એમના હાડકા છે ને, હાડકા 1 મહિનો પૂરા જીવે છે, હસ્તી. પણ એ જોવાની આપણી ક્યાં નજર છે? વઘારેલા શાકની જ આપણને ખબર નહીં પડતી ને કે આ શીંગ તેલમાં બનાવ્યું છે, તલના તેલમાં. તો આ હસ્તી જીવે છે, આ હાડકા જીવે છે, એ જોવાની આપણી ક્યાં નજર છે? હાડકા જીવે છે સાહેબ. ઉદાન વાયુ છેલ્લે જીવે છે. આ બધી જેટલી હરાજમ છે બધી હંકોરીને પાછો નીકળે છે. હા, આ જીવે છે. અને એના માટે આ બધી વિધિઓ હોય છે. બધી વિધિઓની હરાજમ પૂરી કરી છે પાંડવોની, જીવતા હરાઈ દીધા છે. અને એ જન્મે છે રાજા જાણે ટાઢા પાણીએ ખસ ગઈ હોય તે રીતે. 4 જણા ધૃતરાષ્ટ્ર બેઠો છે અને મળવા ગયા છે. આખા મહેલમાં જે અંધારું કરીને બેઠો છે. ગાંધારી, મારા જીવનમાં અંધકાર સિવાય કાંઈ નથી. બધા અજવાળું કરે છે, પણ મેં અજવાળાને ક્યારે બાર્યું છે? કોઈ દીવો કરે કે ના કરે, મને શું ફરક પડે? પણ જીવનનો વાસ્તવિક અંધકાર શું હોય, અને આજે હું અનુભવું છું. શું ગાંધારી તું એમ સમજે છે કે જવાન જો દીકરા મરવાનું મને દુઃખ નહીં હોય ને મહારાણી કુંતી ને જવાનું મને દુઃખ નહીં હોય? દુઃખ તો હશે મહારાજ, પણ મને તો એ જ વાત કોરી ખાય છે કે જે મહેલ બળી ગયો છે એ મહેલ દીકરા દુર્યોધને બનાવ્યો હતો. એટલે કહેવા શું માંગે છે ગાંધારી? દીકરો દુર્યોધન એમાં નતો, તારો ભાઈ શકુની પણ હતો. એ જે હોય તે મહારાજ, કોઈના માથે ઠીકરું ફોડવાથી કદી પરમાત્માના ન્યાયમાંથી નીકળી નહીં શકાય, એટલું યાદ રાખજો. લાખ તમે અને હું આંખ બંધ કરી દેવાનો પ્રયત્ન કરીએ, પણ કદી વિચાર કર્યો છે એ મહારાણી કુંતીના નરસિંહ પુત્રો કદી પણ આવી આગમાં બળી ના શકે? આની પાછળ નક્કી કોઈ ષડયંત્ર થયું છે. ધીમે બોલ, થવાનું હોય તે થઈ ગયું છે. વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? મેં તો વિધાતા જોડે નતું માંગ્યું કે મારી આંખો ના હોય, અને કદાચ મારી આંખો ન હતી પણ એવું તો મેં નતું જ માંગ્યું કે મારી પત્ની આવે તે પણ પાટા બાંધેલી આવે. અહીં બધું એ વિધાતા દેવના સામે આપણે બધા વામણા છીએ. અરે મહારાજ, દેવ, વિધાતા અને ભાગ્ય જેવા શબ્દો અહીંયા વાપરવા જેવા નથી. આખી રાત મને ઊંઘ આવતી નથી. અને તમે એ કદીએ તમારા એ દીકરાને બોલાવવાની, પૂછવાની હિંમત પણ કરી નથી કે આ મહેલ તે બનાવ્યો હતો. એટલે કહેવા શું માંગે છે તું? મારે કંઈ તમને કહેવાની જરૂર નથી. આંખ તમારે નથી મહારાજ, પણ કાન તો છે. આમ ચર્ચા ચાલતી હતી એ જન્મે જય રાજા, અને એ જ વખતે આમ પગે લુલુ ચાલતો શકુની આવ્યો છે. જીજા મહારાજને ગાંધાર નરેશ શકુનીના પ્રણામ હજો. અરે જીજા મહારાજ, રોઈને આંખો ફૂલાવવાનો કશો અર્થ નથી. હવે ઈશ્વરની મરજી આગળ આપણે બધાએ વામણા છીએ. અરે 5 રાજકુમારો જે રાજ્યના જતા રહ્યા હોય, શોક કરીને શું થાય? હવે આગળનો તમે વિચાર કરો.
આ તારી બેન ગાંધારી શું કહી રહી છે? શું કહી રહી છે મારી બેન? તારી બેન એમ કહી રહી છે કે જે મહેલ પાંડવો બળ્યા છે તે મારા ભાઈ શકુનીએ બનાવ્યો હતો. અરે મહારાજ, એટલે તમે એમ કહેવા માંગો છો કે આ પાંચે પાંડવોને મેં કાવતરું કર્યું છે? મહેલ બનાવવાથી શું થઈ જાય મહારાજ? કોઈ એક કારણ તો હોવું જોઈએ મારી ઉપર આક્ષેપ કરવાનું. એક કારણ તો બતાવો કે તમે મારા ઉપર આક્ષેપ કરી શકતા હોય. શકુની, એટલી વાત તું સાચી માન. મારા રક્તમાં કુરુવંશીઓનું લોહી વહે છે અને કદીએ મેં મારા દીકરાને રાજ ગાદી ઉપર બેસવાનું તો વિચાર કર્યો હતો, પણ મારા પુત્રો આ રીતે મરી જશે આવો વિચાર મેં કર્યો ન હતો, અને મારા પુત્રોને આ રીતે ષડયંત્રના તહત મારી નાખવામાં આવશે મેં વિચાર ન કર્યો હતો. હવે મહારાજ, જે વિધિના વિધાન થઈ ગયા છે, આગળનો વિચાર કરીને થોડો ધીરજ રાખી અને તમારા પુત્ર દુર્યોધનને યુવરાજ બનાવવાની વાત વિચાર કરો. જે થઈ ગયું છે એનો શોક અમને બધાને છે. અને હે જન્મેજય રાજા, ચંડાળ ચોકડી એકદમ ગેલમાં આવી ગઈ છે. 1.25 મહિનો થઈ ગયો હે જન્મેજય, અને રોજ ધૃતરાષ્ટ્ર ભીષ્મને મળવા જાય પણ કક્ષમાંથી બહાર આવતા નથી. હે જન્મેજય રાજા, એટલો આઘાત લાગ્યો છે અને 1.25 મહિને બહાર નીકળ્યા, એક ધવલ વસ્ત્ર, સફેદ વસ્ત્ર, અને ગંગામાં જઈને પોતાના દીકરાઓની તિલાંજલિ આપી રહ્યા છે, શ્રદ્ધાંજલિ, શ્રાદ્ધ કરી રહ્યા છે. મના ભીષ્મ અને જેવા આમ પાંડુપુત્ર યુધિષ્ઠિરની તિલાંજલિ કરવા જાય, સવારનો સમય હતો અને માં ગંગા પ્રગટ થયા છે. દીકરા, માતા, જીવતાનો કદી શોક હોય? શું માતા? શું મારા પાંડુપુત્રો જીવિત છે? અરે વ્યાસની એ ભવિષ્યવાણીને તમે ભૂલી ગયા કે સમુદ્ર પર્યંતની પૃથ્વી યુધિષ્ઠિર ભોગવવાના છે, અને આ ભૂલી ગયા કે તમે જીવતાની તિલાંજલિ કરવાના આયા છો? શું કહો છો માતા? આ બાબતમાં તમે વિદુરને પૂછો. અને હે જન્મેજય રાજા, 100 વર્ષની આયુ થઈ ગઈ છે, અને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી અને વિદુર એના ઘરમાં દીવા પૂરતો તો અને પહોંચ્યા છે. વિદુર, 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 વિદુર! આખા હસ્તિનાપુરમાં શકુનીના કક્ષમાં પણ દીવા બળતા નથી, અને તારા કક્ષમાં દીવા? પાંડવો જીવિત છે, શું એ વાત સાચી છે? હા દાદા. એટલે વિદુર, પાંડવો જીવિત છે એ વાતને તે મારાથી છુપાઈ? હા દાદા, તમારા જોડે જ રાજનીતિના પાઠ ભણ્યો છું, અને જે વાત કોઈને ના કહેવી હોય એ એકને પણ ના કરવી જોઈએ, એટલે મને પણ? હા દાદા. આ વારણાવત મોકલવાના હતા તે જ વખતે પુરોચન દ્વારા લાક્ષાગૃહનું નિર્માણ થયું હતું, અને જે દાડે આગ લગાવવાની હતી આપણને. એટલે શું વિદુર, તું એ જાણતો હતો? એ વખતે મને કેમ ના કહ્યું? કહેવાથી શું થઈ જાય? હું જોવા માંગતો હતો. દાદા, પિતામહ, કે પોતાની મોહાંધતામાં આંધળા બનેલા મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પાંડુ પુત્રો સાથે ક્યાં સુધી જઈ શકે છે? અને તે મીઠું બોલનારો શકુની પાંડવોના વિરુદ્ધ તે મૂર્ખ દુર્યોધનને ક્યાં સુધી ભડકાઈ શકે છે, અને કેટલી હદ સુધી જઈ શકે છે? આ મારે જોવું તું. એટલે તે જોઈ લીધું હોય તો પાંડવોને પાછો બોલાય. અરે દાદા,
ક્યાં છે મારા પાંડવો કે એ હું નહીં કહું દાદા તમને. યોગ્ય સમયે પાંડવો પોતાની સહાયકો સાથે પ્રગટ થશે અને આ જ વિદુર નીતિ છે. પણ વિદુર 5 દીકરાઓના મૃત્યુ અને મહારાણી કૃંતુના મૃત્યુએ મારા હૃદયમાં જે ઘા આપ્યા છે અને તે ઘા આ તારા એકમાત્ર નહીં ઉચ્ચારેલા સત્ય વડે મને મળ્યા છે. હા, પાંડવો જીવતા છે આટલી વાતના લેપ દ્વારા તમે આ ગાને ભૂલી જાઓ દાદા. અને હે જન્મેજય રાજા, પાંડવોના જીવતા હોવાના સમાચાર સાંભળ્યા છે. અને હે જન્મેજય રાજા, સારંગ બજા. લાલ જાજમના નીચે કદી પગ મૂક્યો નથી એવા પાંડુ કુમારો મત્સ્ય, ત્રિગર્ત, કૈકેયી, કૌશલ, આનર્ત આદિ પ્રદેશોના જંગલોને વટાવતા 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 વનના વગડાને વેઠતા વેઠતા એ જન્મેજય રાજા મહારાણી કુંતીને ખભે કર્યા છે. નકુલ અને સહદેવને પણ ભીમ તેડી લે છે. 3 ભાઈઓ ચાલી રહ્યા છે જંગલમાં. હે જન્મેજય રાજા, એક પીપળાનું વૃક્ષ હતું અને કુંતી થાકી છે. મારા દીકરાઓ, હવે આગળ મારાથી જવાની ઈચ્છા નથી, અહીંયા જ મને તરસ લાગી છે. અને હે જન્મેજય રાજા, જલ વિહારી એવા સારક્ષ પક્ષીઓના અવાજના દિશાએ દિશાએ આ 4 જણાને બેસાડીને એ મહાબલી ભીમ પાણી લેવાને ગયો છે. સંધ્યાનો સમય થઈ ગયો. 2 ગાવ ચાલ્યો હતો અને 2 ગાવ ચાલીને પાણીનું સરોવર જોવાનું મળ્યું છે. પોતે પહેલા પીવા એટલું પાણી લીધું. હે જન્મેજય રાજા, પાણીને લઈ જવા માટે કોઈ પાત્ર ન હતું. એના ખભા ઉપર રહેલા ઉપવસ્ત્રને એને પલાળ્યું છે અને એમાં પાણી લીધું છે. 2 ગાવ ચાલીને આવ્યો અને હે જન્મેજય રાજા, એ વૃક્ષના છાંયડામાં લગભગ અંધારું થવાના છે. તેના 4 ભાઈ ધર્મરાજ, યુધિષ્ઠિર, અર્જુન, નિકુલ, સહદેવ અને મહારાણી કુંતી 4 જણા ઘસઘસાટ સૂતા છે. પાણી લઈને આવ્યો, બિલકુલ અન્ન જળનો ત્યાગ કર્યા વગર કરીને કાંઈ મળ્યું નથી અને સૂતા છે. અને ભીમસેન આ દ્રશ્યને જોયું. હે જન્મેજય, આખા શરીરનું રક્ત આંખોમાં આવી ગયું છે અને વિધાતાને કોશી રહ્યો છે, અરે આ સ્વર્ગસ્થ મહારાજ પાંડુના વિધવા પત્ની અને જેવા નરપુંગવોની માતા વાસુદેવ શ્રી કૃષ્ણના ફઈબા અને હસ્તિનાપુરની મહારાણી કુંતીને આ દશામાં. હે વિધાતા, જો કદાચ દુઃખ લખવાની સીમા તેમ પાંડવોના જ માથે લખી દીધી હોય તો એમાં મારી માતા કુંતીને શા માટે ભેળવી છે? લાખ શિક્ષા મેં મારા ગુરુ પાસેથી લીધી છે અને આ ધર્મરાજ યુધિષ્ઠિર પાસે પણ બેસીને સત્ય અને અહિંસાના પાઠ ભણ્યા છે. પણ આજે મારી બુદ્ધિ ડગમગી ગઈ છે કે સત્યનું સદાય પાલન કરનારા યુધિષ્ઠિર અને પાંડવો સાથે આવા લાક્ષા ગૃહના પ્રસંગો થતા હોય અને જેની તિલાંજલિ પણ થઈ ગઈ, જેના શોક દાન દઈ દેવામાં આવ્યા અને કદાચ યુવરાજ પણ બની ગયો હશે, તે મૂર્ખ દુર્યોધન શું અધર્મનું આ ફળ હોય? અને ધર્મની રોજ દુહાઈ દેનારા અને રોજ ધર્મનો અમને પાઠ આપનારા મારા પિતા તુલ્ય યુધિષ્ઠિરની આ સ્થિતિ થઈ છે. હું માનસિક દ્વંદ મારું બગડી ગયું છે. શું સત્ય અને અસત્ય આ બંનેના આચરણમાં, સત્યના આચરણમાં આ મળતું હોય તો આવા કોઈ પણ ધર્મના આંતરિક અંતિમ મૂલ્ય તરીકે આ સત્ય અને અહિંસાના મૂલ્યોને હું સ્વીકારવા તૈયાર નથી. મારું હૃદય તો એમ જ કહે છે, જેવા સાથે તેવા થવું જોઈએ. અને હે જન્મેજય રાજા,
એકદમ વ્યાકુળ થયેલા ભીમસેનને આવા વિચારો આવવાને લાગ્યા છે. આપણને ઘણીવાર આવે. સત્ય હારે નહીં, પણ સત્ય પરેશાન તો થશે. યાદ રાખજો, સત્ય કદી હારે નહીં. અસત્ય બહુ ચમકીલું હોય પણ એનું આયુષ ટૂંકું હોય, આટલું યાદ રાખવાનું. જુઠ્ઠાનું સત્યમેવ જયતે, આ વિધાન સાચું છે. 50 વર્ષના ઇતિહાસમાં આમ પાછળ જતા રહો અથવા આગળ જતા રહો તો પણ હાલ સાચું બોલ્યા ને. देख लिया ना मियां, मजा सच बोलने का. देख लिया ना मियां, मजा सच बोलने का. जिधर तू है उधर आज कोई नहीं है. તો સત્ય આવી વસ્તુ છે. એકવાર એના માર્ગે ચાલ્યા તો આ માર્ગ કાંટાળો, વેઠવાનું આવશે. કોઈ અધ્ધર ચડતા હોય, ઉર્ધ્વગમન પામતા હોય તો તેને હાંફ ચડવાની, નીચે ઉતરતા હોય ને તો હાંફ બાપ નહીં ચડવાની. ટેમ્પરરી એ ટેમ્પરરી શાંતિ છે. એ ટેમ્પરરી શાંતિ પસંદ કરી રહ્યો છે ધૃતરાષ્ટ્રનો કુમાર, અને આ તો પરમેનન્ટ છે. શાંતિના માર્ગે જવું છે બા તો ધર્મો રક્ષત રક્ષિત, અને ધર્મના માર્ગે હોઈએ અને સહન કરવાનું આવે તો જ સમજવાનું, સહન કરવું જ પડશે બા. શિબી દધીચી હરી ચંદન રેશા, શિબી દધીચી હરી ચંદન રેશા. ધર્મ હેતુ સહે કોટી કલેશા, ધર્મ હેતુ સહે કોટી કલેશા. રંતી દેવ બલી ભૂપ સુજાના, રંતી દેવ બલી ભૂપ સુજાના. રંતી દેવ બલી ભૂપ સુજાના, રંતી દેવ બલી ભૂપ સુજાના. સહે ધર્મ હેતુ ક્લેશ નાના. અને આ ક્લેશ સત્યના માર્ગે ચાલીએ તો સહન કરવાના. તો કે કહઈના ઘેર કહોર દેખાય બા, દેખાય, અને ધર્મીના ઘેર દાડ દેખાય બા. અધર્મ કરવો હોય તો થઈ શકે બા. અધર્મથી સારું ગાદલું ખરી શકાય હો બા, ઊંઘ નહીં. અધર્મથી સોનાની ચાંદીની થાળીઓ ખરીદી શકાય, ખાવાના વ્યંજન ખરીદી શકાય, ભૂખ નહીં. અને અધર્મથી નંદુમાં વ્યક્તિને ખરીદી શકાય, વ્યક્તિનો પ્રેમ નહીં. આવો અને એવો ધર્મ છે જે માર્ગે યુધિષ્ઠિરો નામ ધર્મમય મહાદ્રુમ. આવી કોઈ પણ પરિસ્થિતિમાં ભીમ તો ડગી જાય છે, પણ માતા કુંતી અને આ યુધિષ્ઠિર આદિ ડગવા વાળા નથી. મૂલમ કૃષ્ણ બ્રહ્મ બ્રાહ્મણશ્ચ. અને હે જન્મેજય રાજા, રાત વીતી રહી છે અને જે જગ્યાએ રોકાયા છે એ હિડિંબ નામના રાક્ષસનું વન હતું. અને હિડિંબ પોતાની બેન હિડંબા સાથે એક સાલ વૃક્ષનો આશ્રય કરીને ત્યાં રહેતો હતો. અને હે જન્મેજય રાજા, એ માંસાહારી અને માનવ ભક્ષી રાક્ષસ અડધી રાત થયેલી અને મદિરાનો ઘડો પી રહ્યો છે અને એની બેન હિડંબાને કહી રહ્યો છે, હિડિંબા, 1 2 3
4 5 અને 6 માણસ મને દેખાઈ રહ્યા છે. ઘણા દિવસ થઈ ગયા હિડમ્બા, માનવનું માંસ ખાવાને મળ્યું નથી. આજે વિધાતાએ 6 માણસ આ જંગલમાં મોકલ્યા છે અને મારી આ માનવ માંસની ભૂખી દાઢો દ્વારા એ માનવ માંસમાં, માનવના ચીકણા માંસમાં મારી દાઢોનો પલાડીશ અને તેના ગળા ઉપર બેસીને એ મનુષ્યનું ગરમ ગરમ રક્ત પીશ. જા હિડિંબા. આ 5 જણને મારીને અહીંયા લઈ આય અને તેના માંસની જાફત ઉડાઈને પછી થાય એટલું આપણે રાક્ષસી નૃત્ય કરીશું. અને હે જન્મે છે રાજા, આર્યો જાંબુઆબા. જાંબુવાથી લઈને ત્યાં મહેસાણા સુધીનો પટ્ટો આખો હિડિંબાનું વન કહેવાય. આ શંકરભાઈનો વોટર પાર્ક છે ને, દીતાસણ ને હેડાવ ને ત્યાં હુંદીનો આ પટ્ટો બા હિડંબાનું વન. અને હજુ આજે બા એ પટ્ટામાં આપણે જઈએ ને તો થોડા તો વિચાર આપણને આવ્યા વગર ના રહે, બદલાય. તમે તો મહેસાણા એટલે તમને ખબર છે. હા, ભૂમિના વિચારો હોય, એક કક્ષા સુધી તો હોય, પછી ગુરુત્વાકર્ષણના બહાર નીકળી જાઓ તમે સત્ય વિચારો કરતા તો બરાબર, બાકી ભૂમિ વિચારો આપે. ભાઈ આમ બાદ ને ધડમ ધડા આબા જીજે ટુ કે છે શું કે ઠીક ત્યાં સુધી ચાલ્યા કાના. આ હેડાવ ગામ હેડાવ આમના વોટર પાર્ક માં દીતાસણ નો દૈત્ય તો આર્યો હિડંબા હિડંબ. આ દીતાસણ ગામની કથા આવી શંકરભાઈ બા, આ તમારા દેશની. આટલે બિચારા પાંડવો આયા છે. અને હવે આકાર લીધેલા દૈત્યો બા, આકાર તો આના હશે જ, પણ આ તો વૃત્તિના પરિચય છે. આવી દંત વૃત્તિ, બસ દૈત્ય એટલે દંત વૃત્તિ, જેની દ્વૈત બુદ્ધિ છે અને મારું મારા બાપનું, તારામ મારો ભાગ. રાક્ષસ મારું મારા જોડે રે અને તારામ મારો ભાગ. આ રાક્ષસ વૃત્તિ છે. રાખી મૂકે તે રાક્ષસ. શિંગડા તો ખાલી વ્યાજ્ય દોર્યા છે, પણ બીજાને નડવાની વૃત્તિ આનું નામ. આ જ દીતાસણનો દૈત છે. જા અને હે જન્મે જે રાજા, રાક્ષસી હિડિંબા ઉતરી છે. આ દાહોદ, પાવાગઢ, મહેસાણા, સેવાલિયા, જાંબુઆ આર્યો જ આખું બધું. અને કથા અહીં ચાલી રહી છે. અહીંથી ફરતા ફરતા પાંચાલમાં જશે. પાંચાલે આપણે અહીંયા સુરેન્દ્રનગર જોડે થાન. હા, ત્યારે આપણા જ ગામની કન્યા લઈ ગયા છે. જોતા જાઓ કથા. અને ફરતા 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 આમ આયા એક ચક્રી નગરી, એટલે આજ તમારું ગામ. આ સાણંદ બકરાણા હમણાં આવશે એટલે કહીશ. હા, વ્યાસજી જેવું ભૂગોળનું વર્ણન કોણ કરી શકે? અને આઈ એ જન્મે જે રાજા આઈ છે તો મારવાને માટે, શિકાર કરવાના માટે, પણ ખુદ શિકાર થઈ ગઈ છે. એ વખતના અનુપમ સ્વરૂપમાં ભીમસેનને જોયો છે. અને હે જન્મે જે રાજા, મનોમન તેને વરવાનો વિચાર કરી લીધો છે. રૂપ બદલવામાં હોશિયાર અને એ વિદ્યાને ધરાવનારી માનુષી રૂપ ધારણ કર્યું છે. એટલી સુંદર કન્યાનું રૂપ લઈને આવી છે. માથામાં ગજરો છે, કાનમાં કરણફૂલ છે. અને સુંદર નવ યૌવના કન્યાનું રૂપ લઈને આવી છે. હે જન્મે જે રાજા, અડધી રાત હતી. અને ભીમસેન સામે આવીને પૂછી રહી છે, અરે આ 4 જણા અહીંયા
આ હિડિંબ નામના રાક્ષસના વનમાં ભીમ સાંભળે રીતે કહે છે, હિડિંબ નામના રાક્ષસ દ્વારા રક્ષાયેલા અને અધિકારમાં આવેલા તેવા વનને પોતાનું જ ઘર સમજીને નિર્ભયપણે સૂઈ રહ્યા છે અને બિલકુલ આ શ્યામા તપાયેલા સુવર્ણના રંગ જેવી જેની કાંતિ છે અને દેખાવમાં મહારાણી કોઈ હશે તેવી લાગે છે, તેવી નિશ્ચિંત થઈને આ સ્ત્રી કોણ સૂઈ રહી છે? તારો આની સાથે સંબંધ શું છે? ભીમે આમ જોયું છે, આટલો લાંબો પરિચય અમારો પૂછનારી અડધી રાતે તું કોણ છે? આ વન જેના અધિકારમાં છે તે હિડિંબ નામના રાક્ષસીની હું બહેન છું અને મારો ભાઈ માંસાહારી છે, મનુષ્ય માંસાહારી, અને આપ 5 જણાને મારવા માટે મને મોકલી છે. તો રાહ કોની જોવે છે હિડંબા? ભીમ કે છે. અને એ જન્મે છે રાજા, તેના અચેતન મનમાં પણ ભયના સંસ્કારો નથી. એવો આ મામલી ભીમ હતો કે તો રાહ કોની જોઈ રહી છે હિડંબા? આઈથી તો તમને બધાને મારવાને માટે, પણ બધાના મનમાં અવ્યક્ત રૂપે રહેલા કામદેવે મારા મનને મસળી કાઢ્યું છે. ભીમસેન, હું મનથી તમને વરી ચૂકી છું. અને હે જન્મેજય રાજા, જેટલી તો રાક્ષસી મને મારવા આવી છે અને લાક્ષાગૃહનો પ્રહાર જેટલો અઘરો નહીં લાગ્યો ભીમને, એટલો તો આ બિલકુલ સહજતાથી અને નિર્લજ્જતાથી રાક્ષસી ભાષામાં કામદેવથી પીડિત નારીના બાણ એના આઘાત વાગી ગયો છે. હા, કામદેવથી હું મથાઈ ચૂકેલી છું અને તમારા જોડે વિવાહ કરવા માંગુ છું. સાંભળો, હું તમને અત્યારે હાલ જ આ જંગલમાંથી નીકળવાના, બહાર જવાના રસ્તા હું જાણું છું અને આકાશ સ્વેચ્છાચારી રાક્ષસી છું. હમણાં હાલ જ તમને લઈ જઈ શકું છું. અરે, તું એમ માને છે? અમે ઉત્તમ આર્ય સંસ્કાર ધરાવનારા આર્ય પુરુષો છીએ અને કદી પણ હું મારી માતા અને મારા ભાઈઓને, તને એમ લાગે છે કે એક માત્ર કામથી પીડિત સ્ત્રી સાથે હું આ રીતે આ મારા ભાઈઓને મૂકીને નીકળી જઈશ? તને એમ લાગે છે? અરે નહીં, મને સમજવાનો પ્રયત્ન કરો. હા, આખી જિંદગીમાં સ્ત્રીને પૂરેપૂરું કોઈ સમજી શકે જ નહીં. અગાધ પાણી, અગાધ પાણી, અગાધ પાણી. બા, અને એ કહી રહી છે, મને સમજવાનો પ્રયત્ન કરો. અને તમે પરણેલા હશો ને તો તમે આ વાક્ય સાંભળ્યું જ હશે, મને સમજવાનો પ્રયત્ન કરો. તો 70 વર્ષના કાકા એમ જ કે 70 વર્ષથી આ જ કરું છું, તને સમજવાનો જ પ્રયત્ન કરું છું. હા, જો પુરુષ જાણી બહુ શકે પણ સમજી બહુ ના શકે. બહેનો બહુ જાણી ના શકે પણ સમજી બહુ શકે. અને વારંવાર એક જ પ્રયત્ન કરતા, આ તો મને સમજતા જ નથી એમ કે. પણ આનો પનોટ ટૂંકો પડે, આ ભીમ જેવાનો ટૂંકો પડે છે, તો આ બાળનાથ જેવાનું શું આવે? આ તો બધા બબલું જ પડે. આ જો આ ભીમ જેવા નામ જે એકતા હતા, નિમેશ જેવાનું શું આવે? આ તો બબલું જ થાય સાબિત. કશી ખબર પડતી ના હોય એનું તો શું આવે? તમે મને બરોબર સમજ્યા નથી એમ કે છે. હા હા હા. અને મહાભારત જ્યારે વાંચતો હોય ત્યારે આ લીટી ઉપર તો ઊભો જ રહી જાઉં છું કે એકલા ભીમના વાક્યો નથી, આ તો બધાના થતું જ છે. જો આ નિશાંતને, હા, કાલ નિશાંત આવ્યો તો મને કે ગુરુજી આ બધા પાણીના વલોણા. મેં કીધું તારે નહીં બોલવાના બધું પાણીના વલોણા. એક ઘરમાંથી હું 2 બાવા નહીં બનાવતો. હા, ફૂલ સ્ટોપ આવી ગયું. આ એક ઘરમાંથી શું, એક ગામમાંથી એ નહીં, એ ગામનો ઝાંપો જ ફરી નહીં ભાગવાનો આપણે. એટલે તારે તો ચૂપચાપ બધું જે કરતા હોય કરે જવાનું. માખણ આવે કે જે આવે, મને નહીં કહેવા આવવાનું. હા, તો મહાભારતની કથા તારે સાંભળવા જેવી છે એટલે તું સાંભળ. બાકી આમ બહુ નજીક ના આવતો. મારા કંપની ફોલ્ડ છે. અરે કંપની ફોલ્ડ છે મારામાં. લાગી જાય વેરાગ તો. જો આ બધાના આઘા મહેન્દ્રસિંહ ને બધા આઘા કેમ બેહાડું છું? નજીક નહીં આવવા દેતો કે બધા આઘા રહેજો. પછી કહેતા નહીં બાવાએ પથારી ભરાઈ. આજે એની ફરી ગઈ છે ને પૂછો તમે. માયામાંથી પથારી બ્રહ્મા જતી રહી છે. પણ તમે મને સમજી શક્યા નથી આર્યપુત્ર.
હું કાંઈ એવી નિર્લજ રાક્ષસી નથી. હું તો 6 જણા લઈ જવા માંગુ છું. તમે મારા ભાઈને જાણતા નથી. તો તું આ 6 જણાને અમને લઈ જઈશ, અમને બચાવીશ તો અમે તારા ઉપકારી થઈ જઈશું. પણ એના બદલામાં મારે તને શું ચૂકવવું પડશે? ભીમ કહે છે, તમે મારી સાથે વિવાહ કરી લો અને આ જંગલ તમારું છે, તમે અહીંયા જ રહો. અરે હિડિંબા, અમે તો હસ્તિનાપુરના રાજકુમારો છીએ અને સાંભળ, અમારા આર્યોમાં કદી પણ અમે મોટા ભાઈને કુંવારો રાખીને પરણી શકતા નથી. આ બની ના શકે. પણ ભીમસેન, તમે જાણતા નથી મારા ભયનો શું ભય છે. અને કેટલાય મનુષ્યોને રણમાં રોડી કાઢ્યા છે. અને આવા અનુપમ સ્વરૂપવાન પુરુષોને હું મારી સામે મરવા જોવા માંગતી નથી. તમે મારા ભયની તમને ખબર નથી. તો હિડમ્બા, તું જલ્દીથી તારા ભયને બોલાઈ આય. મજાનું પાત્ર તો ભીમ છે બા. આનો તત્વાર કરું છું શાંતિથી, પણ વેલા જોતા જાઓ, કથા તો જોતા જાઓ. કથા તો હૃદયમાંથી નીકળશે હમણાં. અને હે જન્મેજય રાજા, 2 જણાની પ્રણય ગોષ્ઠી ચાલતી હતી. અને એ જ વખતે મોડું થતા 10 હાથ ઊંચી જેની કાયા છે, અને લાંબુ પેટ અને નિતંબ જેની આંખો લાય જરી રહી છે, અને દાંત મનુષ્યનું માંસ ખાઈને વિકૃત થયા છે, તેઓ હિડિંબાઈને જોયો. હિડિંબા, રાક્ષસ કુલની કુલાંગાર, શું તું આ 6 જણાનું માંસ એકલી ખાઈ જવા માંગે છે? નહીં મોટા ભાઈ, હું આમનું માંસ નહીં ખાવાને ઈચ્છતી. આ જે યુવક દેખાય છે એને મેં મારું હૈયું દઈ દીધું છે. હૈયું? આપણા કુળમાં કદી સંભવી ના શકે. રાક્ષસ જાતિ અને મનુષ્ય જાતિ વચ્ચે આ સંબંધ ના થઈ શકે. તે આપણા બધાનું નાક કાપીને અમારી સાથે દગો કરવા જઈ રહે છે. આ દેખાતા 5 મરકટોને તો હું પાછળથી મારું છું, પણ પહેલા તને જ ખાઈ જાઉં છું. અને એની બેન ઉપર જેવો હુમલો કરવાને જાય, હે જન્મેજય રાજા, એકદમ ફૂર્તિથી ભીમ કૂદ્યો છે. અને બંને વચ્ચે, હે જન્મેજય રાજા, જેમ 2 60 વર્ષના માતેલા જેના 3 અંગોમાંથી મધ ઘરે છે, અને તેવા ગજરાજ એકબીજાની સાથે લડતા હોય, અને તે રીતે દ્વંદ્વ યુદ્ધમાં, મલ્લ યુદ્ધમાં આયા છે. આજુબાજુના વૃક્ષો કૂચડાઈને પડી રહ્યા છે. અને જેવો અવાજ થયો, મહારાણી કુંતી અને 4 ભાઈઓ જાગ્યા છે. અને એકદમ દેદીપ્યમાન, રૂપવતી, રૂપ સંપત્તિ ધરાવતી, મહાભારતમાં લખ્યું છે રૂપ સંપત્તિ. આ રૂપ પણ એક સંપત્તિ છે. કોઈ માણસમાં રૂપ હોવું એક સંપત્તિ છે. સંપત્તિમાંની એક સંપત્તિ કહેવાય. રૂપ એના રૂપમાં એક આગવી સંપત્તિ છે. નાક નકશાનું ઠેકાણું જ ના હોય, પણ રૂપ સંપત્તિ લખ્યું છે. અને દેદીપ્યમાન રૂપ સંપત્તિને જોઈ અને આ બેનું મલ્લયુદ્ધ જોયું, અને એવી લડાઈ થઈ. હે જન્મેજય રાજા, એક પ્રહર લડાઈ ચાલી અને અર્જુન આવ્યો છે. મોટા ભાઈ, પૂર્વ દિશામાં અરુણોદયની લાલીમાં થઈ રહી છે. વધારે આ રાક્ષસ સાથે ખેલ ના કરો અને આનો પૂરો કરી દો. કારણ કે દિવસના અંતિમ ભાગમાં આ માયાવી રાક્ષસોનું બળ વધે છે. આને પૂરો કરી દો. આની સાથે ખેલ ના કરો. આપણે અહીંથી આગળ નીકળવાનું છે. અને હે જન્મેજય રાજા, શૌર્ય તેજ ધુતિર્દાક્ષ્યમ યુદ્ધ ચા પલાયનમ
દાનમ ઈશ્વરમ ભાવશ્ચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ. ક્ષત્રિયોના સંપૂર્ણ લક્ષણ ધરાવનારા ભીમસેને પોતાના ગડદાના પ્રહારથી એ હિડિંબાને દેખતા દેખતા તે હિડિંબનો વધ કર્યો છે. સવારનો સમય થઈ ગયો અને પાંચે પાંડવો જેવા જવા જાય અને મહારાણી કુંતીને હિડંબા પૂછી રહી છે, મહારાણી, તમે મને મારો પરિચય ના પૂછો? તું કોણ છે? કન્યા અવસ્થાના ઉંબરે ઉભેલી આ વનમાં શું કરે છે? આપના મહાબલી પુત્ર દ્વારા જે રાક્ષસનો વધ થયો છે એની બેન હિડંબા છું. અમારાથી શું ઈચ્છે છે? હું મારું હૃદય બધાના મનને મથી નાખનારા કામદેવે મારું મન પણ મથી નાખ્યું છે અને આપના આ મહાબલી વીર્યવાન પુત્ર સાથે હું વિવાહ કરવાનું માંગુ છું. અને વિવાહ કરવાની વાત કરી એટલે યુધિષ્ઠિરની આમે જોયું અને યુધિષ્ઠિર પણ વિચારમાં પડી ગયા છે. દેવી, આની સાથે તમારો વિવાહ ન થઈ શકે, કારણ કે અમે ઉત્તમ આર્ય કુલના રાજપૂતો છીએ. રાક્ષસ જાતિ સાથે અમારે સદાના માટે રહેવું સંભવ નથી અને તમને હસ્તિનાપુર અમે લઈ જઈ ના શકીએ. આ બંને કારણોસર આ વિવાહ થઈ ના શકે. આમ કહીને ચાલી રહ્યા છે. આમ ચાલતા હતા ને પાછળ ચાલી છે. આહા, કામા તુરણમ ન ભયમ ન લજ્જા. અને એકદમ ભીમસેનને ક્રોધ આવ્યો છે. આ મુક્કો મારવા જાય અને યુધિષ્ઠિરે હાથ પકડી લીધો. અરે શાસ્ત્ર ધર્મનું પાલન કરતા હે ભીમસેન, કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉઠાવો તે શાસ્ત્ર ધર્મને શોભે એમ નથી. અને ભીમને રોકી લીધો. કુંતી માતાના પગે પડી છે અને કુંતી યુધિષ્ઠિરને કહે છે, ગમે એમાં સ્ત્રીનો પ્રેમ સાચો છે યુધિષ્ઠિર. ઉભી થા. કટકંટકી, મૂળ નામાનું કટકંટકી હતું. કાના એ તો હિડિંબની બેન હતી એટલે હિડિંબા. કટકંટકી આનો તત્વાર્થ છે કે મહાભારતની લડાઈમાં કરીશ, કારણ કે એનો પુત્ર ઘટોત્કચ આવશે અને એક દાડો આખો રોકીને બેઠો હશે અને કર્ણ એને ઇન્દ્રની શક્તિ મારશે અને ત્યારે જ આનું તાળું ખુલે. અત્યારે ખુલ્લું મજા જ ના આવે. કટકંટકી, તું મારા પુત્ર સાથે વિવાહ કર, પણ સાંભળ, યુધિષ્ઠિર કહી રહ્યા છે, દિવસ દરમિયાન તું આ જંગલમાં જ્યાં વિહાર કરવો હોય ત્યાં કર. રાત્રિ થાય એના પહેલા આ ભીમસેન દ્વારા જ અમારી રક્ષા થઈ રહી છે. રાત્રિના પૂર્વે તારે અમારી જોડે મૂકી જવો જોઈશે અને આની સાથે તું ત્યાં સુધી જ રહી શકે જ્યાં સુધી તારા ગર્ભમાં એક બાળક ન થાય. આ હિડિંબાના વનમાં એક પર્ણકુટી બનાવવામાં આવી છે અને ભીમસેનના નાતે એ 6 જણાની સેવા કરનારી હિડિંબા દિવસ દરમિયાન ઉપવનો અને રમણીય સ્થળોમાં ભીમસેન સાથે વિહાર કરવાને લાગી. ઘણો સમય વીત્યો. ગર્ભવતી થઈ છે અને એક પુત્ર જન્મ્યો. જન્મતાની સાથે એ જન્મે જે રાજા બાલ્ય અવસ્થા હતી તે છતાંય શિશુ અવસ્થા, જન્મતાની સાથે કદ અને કાઠીમાં એટલો વિશાળ કાય હતો અને માથાથી એકદમ બોડો જન્મ્યો છે. બોડો, માથામાં એકે વાળ નહીં. અને દીકરો ખોળામાં આપ્યો કુંતીના. યુધિષ્ઠિરે ખોળામાં લીધો અને તેનું નામ ઘટોત્કચ પાડવામાં આવ્યું. ઘટોત્કચ. ઉત્કચ એટલે વાળ થાય, કચ્છ એટલે વાળ થાય, કચ્છ. અને ઉત્કટ એટલે નહીં કહેતા ક્લીન શેવ. માથામાં એક વાળ ના હોય અને ઘટોત્કચ કહેવું હોય તો કહેવાય. આ સંસ્કૃતની વ્યુત્પત્તિ છે.
અને કરણ પકડવા આવશે ને પણ વાળ જ નહીં ક્યાંથી પકડાય. તો કદી ઇન્દ્રની શક્તિ મારશે અને એ દાડે આ વૃત્તિનો તમને સાચો લક્ષ્યાર્થ કરું. હિડિંબાનો બધો પાંડવો આગળ વધ્યા છે. પ્રવેશ કરતા કરતા એક ચક્રી નગરીમાં આવ્યા અને રસ્તામાં વ્યાસ મળ્યા છે. વ્યાસના દર્શન થયા છે. મહારાણી કુંતી સહિત પાંડવો પગે લાગ્યા છે. દીકરા યુધિષ્ઠિર, મહારાણી કુંતી, ધૃતરાષ્ટ્રની કમત અને અમર્યાદિત મહત્વકાંક્ષાઓથી તમારી સાથે ભેદ બુદ્ધિનો વ્યવહાર કરવામાં આવ્યો છે અને બધું હું જાણું છું. મારે તો કૌરવ અને પાંડવ બંને સરખા છે, વ્યાસ કહી રહ્યા છે. પણ તો જે બાજુ દીનતા, ગરીબાઈ અને વધારે નમ્રતા હોય, વડીલોનો સ્નેહ રહેતો હોય છે. પાંડુ પુત્રોને આશીર્વાદ આપ્યા છે અને વ્યાસ કહી રહ્યા છે, યુધિષ્ઠિર, ભાઈ ભીમ, પરમાત્માની સૃષ્ટિમાં કોઈ પણ ઘટના ઘટતી હોય એ જીવના ઈશ્વરી વિધાન મંગલ માટે જ હોય છે. મહારાણી કુંતી, તમે સહેજ પણ શોક ના કરો. તમારા પુત્રોના ભવિષ્યના ઘડતર માટે જ આ ઘટનાઓ ઘટી રહી છે. કારણ કે પરમાત્માને જે શરણાગત હોય છે, હે મહારાણી કુંતી, એના જીવનમાં કોઈ પણ ઘટતી ઘટના એના મંગલ માટે હોય છે. ભવિષ્યમાં આ તારા પાંચે પુત્રોનો આવી ઘટનાઓને લઈને એક મહાઉદય થવાનો છે અને તું તારા નજરે જોઈશ કુંતી. સમુદ્ર પર્યંતની પૃથ્વીને તારા મહાબલશાળી પુત્રો ભોગવશે અને ચક્રવર્તી સમ્રાટ થશે એવા આશીર્વાદ આપ્યા છે. મહારાણી કુંતીને આશ્વાસન આપ્યું છે. આંખમાંથી દળદળ દળદળ આંસુ આવી ગયા છે. આ પાંચે તો મારાથી નાના છે ઋષિવર. હું મારા અંતરનો બળાપો આમના આગળ કેવી રીતે કહું? પણ આ પિતા તુલ્ય, ઋષિ તુલ્ય, અમારા માટે ભગવત તુલ્ય છો. શું આખાય આ મહાભારતના, આખાય હસ્તિનાપુરમાં આ પાંડુના, મહારાજ પાંડુના દીકરાઓનો અમારો કોઈ હિસ્સો જ નહીં હોય? અથવા તો શું અમે અમારા જીવનમાં આ બધાય સુખ અને દુઃખના પ્રસંગો શું વિધાતાએ લખેલા હશે? અરે મહારાણી કુંતી, જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે, એમ સુખ અને દુઃખ ક્રમમાં આવતી ઘટનાઓ છે બેટા. સુખનો પણ ઉપયોગ કરી લો અને દુઃખનો પણ ઉપયોગ કરી લો. કદી પણ કશું સ્થાયી નથી. સુખના દિવસો પણ જતા રહ્યા છે, જુઓ, અને એ જ રીતે પણ દુઃખના દિવસો પણ જતા રહેવા માટે છે. કદી મનુષ્ય આ દ્વંદ્વથી પ્રભાવિત થઈને ધર્મનો, સત્યનો, પ્રેમનો, ભક્તિનો આ રસ્તો ન છોડવો જોઈએ. અને હે જન્મેજય રાજા, વ્યાસજીને પગે લાગીને પાંચે જણા નીકળ્યા છે. દરબારી બજા દો. હો તન એક સમા સબદીન, હો તન એક સમા. અને હે જન્મેજય રાજા, હાથી દાંતના સિંહાસન ઉપર ઊંઘવા વાળા, નોકર અને ચાકરોની વચ્ચે રહેવા વાળા, એક બ્રાહ્મણના ગામમાં જઈને રોકાયા છે. એક ચક્રી નગરીમાં આયા, ભિક્ષા માંગવા નીકળે છે. સબદીન હોતન એક સમાન, સબદીન હોતન એક સમાન. પાંચો પાંડવ બન બન ભટકે, પાંચો પાંડવ બન બન ભટકે, સંગ में कुंती मां, में कुंती मां. साधो सब दीन हो સમાન, સાધો હોત નયે
એક સમાન. અને ચઢાવ ઉતાર જીવનના પ્રસંગોની ઘટમાળ છે. આ જિંદગી છે એક મેચ, કોઈનો ફટકો ને કોઈનો કેચ. અને ક્યારે समय समय बलवान है कोई नहीं बलवान, काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. सब दिन होतन एक समान, सब दिन होतन एक સમાન. ભગવાનની ભક્તિ તો એ છે, સુખ આવે તો પાંચમણની ગુણ પડે એમ પડી ના જવું, અને દુઃખ આવે તો પાંચમણની ગુણ ઉપર પડ્યું એમ દબાઈ ના જવું. આવા મહત્પુરુષોના જીવનમાં પણ આવા ચડાવ અને ઉતાર આયા છે. પાંચો પાંડવ બન બન ભટકે, પાંચો પાંડવ બન બન ભટકે, સંગ में कुंती मां, होतन एक समान. सब दिन होतन एक સમાન. हे ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी. हे ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी. ये विश्व भारती है, वीरों की आरती है नित नई पुरानी. भारत की है कहानी, कहानी है नित नई पुरानी. भारत की है कहानी. ऋषियों की अमर वाणी. ज्ञान की ये गंगा, ऋषियों की अमर वाणी. ये विश्व भारती है, वीरों की आरती है नित नई पुरानी. भारत की है कहानी, हे नित नई पुरानी. भारत की है कहानी. बोलो कृष्ण कन्हैया रामचंद्र भगवान की जय. सदगुरु देव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव.